कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 96-97 બંને સાથે લેવા પ્રયાસ કરીએ. તે ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થના બંને પત્રો શરૂ કરતા પહેલાં જે છેલ્લે 95મા પત્રની વાત હતી કે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, તેમાં છેલ્લે સમાપનમાં કહેતા હતા કે નિજ ઘરના નિધાન નિજ પારખી જ પરખે, અને વાત એમ જ છે. તે કૃપાળુએ બહુ સુંદર રીતે મૂકી દીધી. સમ્યક્ત્વ ગુણને આટલો પ્રધાન ગુણ કે પહેલો કેમ મૂક્યો? તો કે સર્વગુણો સમ્યક આ રીતે થાય છે, આ ગુણથી થાય છે. જો સમ્યક ગુણ છે, સમ્યક્ત્વ ગુણ છે, તો બધા ગુણો પણ મુખ્ય છે, પ્રધાન છે, ને પછી છે એનાથી સમ્યક થાય છે. સર્વગુણનું અસ્તિત્વ પણ આ ગુણથી જ છે, અને સર્વગુણનો નિશ્ચય પણ યથા અવસ્થિત ભાવ આનાથી જ થાય છે. એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જીવને અનાદિથી કેવલ જ્ઞાન આદિ ગુણો છે, અનંત ગુણો ધારણ કરેલા છે, શુદ્ધ નહીંથી કે જીવમાં જ રહેલા છે. પરંતુ જ્યાં સુધી સમ્યક ન થાય, સમ્યક્ત્વ ન પ્રગટે, ત્યાં સુધી તે ગુણ જેવા ગુણ પણ અશુદ્ધ કયા જાય છે. હંમેશા આપણી કલ્પના ધારણા ખ્યાલ તરંગ એવો છે કે ગુણ કહેતા સદ્ગુણ અને સારું છે, પછી અવગુણ બોલીએ તો અવગુણ, જ્યારે એકલું ગુણ બોલીએ છીએ ત્યારે સદ્ગુણો જ હોય એમ નથી, પણ એ અશુદ્ધ પણ હોઈ શકે છે. એટલે કે સ્વપર્યાયના પુરુષાર્થરૂપ કાળ લબ્ધિ પામીને જ્યારે સમ્યક્ત્વ થાય ત્યારે એ શુદ્ધિથી બીજા ગુણો નિર્મળ થાય. એટલા માટે સમ્યક્ત્વ ગુણને પહેલું પ્રદાન કહ્યું, અને પરમ કૃપાળુદેવે પણ મૂક્યું કે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. જે આપણે ગુણાંશનો અર્થ લીધો હતો એ ગુણાંશ કહેતા ગુણ પર્યાય, ગુણાંશ કહેતા અર્થ પર્યાય. એટલે બરાબર સમજાઈ જાય કે સર્વ અર્થ પર્યાય તે સમ્યક્ત્વ, સર્વ ગુણ પર્યાય તે સમ્યક્ત્વ. અને છેલ્લે એમ વાત હતી કે જ્ઞાન ગુણ એક જ એવો ગુણ છે કે જે સ્પષ્ટપણે જીવને પ્રતીતિમાં આવી શકે, કેમ કે બીજા બધા ગુણ તો નિર્વિકલ્પ છે. એક જ્ઞાન ગુણ છે એ સાકાર છે, સવિકલ્પ છે. એટલા માટે ત્યાં જ્ઞાન ગુણનું મહત્ત્વ છે કે નિર્વિકલ્પ ગુણનું જ્ઞાન કેવી રીતે થાય, વ્યક્ત કેવી રીતે થાય, કથન કેવી રીતે થઈ શકે, નથી થઈ શકતું. માટે જ્ઞાન ગુણ દ્વારા જેનું નિરૂપણ થાય છે અને તેને નિર્વિકલ્પ કહ્યો છે. બાકી આ બધી નિશ્ચયથી વાત કહી, વ્યવહારથી જ્યારે આવે ત્યારે આપણે સમ્યક્ત્વના 67 બોલની વાત કરીએ છીએ, તે છે સમ્યક દર્શનના 67 બોલ વગેરે વગેરે. એનું પણ જ્યારે યથાવસરે પત્ર આવશે ત્યારે આપણે વિચાર કરીશું. અને સીધી સાદી રીતે સમવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા એ 5 ગુણો પણ સમ્યક્ત્વના છે. એની વિચારણા પણ એના પત્ર વખતે આપણે કરીશું. અત્યારે તો આપણને આટલું જ અભિપ્રેત હતું કે સમ્યક્ત્વ ગુણ પહેલો કેમ મૂક્યો, જ્ઞાન ગુણનું મહત્ત્વ શું છે, અને સર્વગુણાંશ છે સમ્યક્ત્વ કહેતા ગુણાંશનો અર્થ બહુ જરૂરી હતો, એ ગુણ પર્યાય અને અર્થ પર્યાય. અને કાળ લબ્ધિ પાકે ત્યારે, એટલે કે સાદા શબ્દોમાં સ્વ કાળ કોને કહેવાય તો કે તે ગુણાંશને કહ્યું. દેશ દેશાંશ ગુણ ગુણાંશ, દ્રવ્ય ક્ષેત્ર ભાવ કાળ, એ ક્રમથી યાદ રાખવાનું છે. ત્યાર પછી હવે પત્રાંક 96-97 એમાં સાથે જ વાંચીએ. પત્રાંક 96 મુંબઈ પોષ સુદ 30 બુધ વિક્રમ સંવત 1946, એટલે કે કયા દિવસે લખાયો છે? તારીખ 25/12/1889. નીચેનો પત્ર એટલે કે 96મો પત્ર, 97મો પત્ર બંને એકી દિવસે, એકી તિથિએ, એકી તારીખે જ લખાયેલા છે.
ધર્મ અર્થ કામની એકત્રતા પ્રાય એક ધોરણ એક સમુદાયમાં કેટલાક ઉત્કૃષ્ટ સાધનોથી કોઈ તેવો યોજક પુરુષ થવા ઈચ્છે છે તો સાધારણ શ્રેણીમાં લાવવાનો પ્રયત્ન કરે અને તે પ્રયત્ન નિરાશ પામે. પછી લાંબી લીટી કરી દીધી છે કૃપાળુદેવે કે જેથી કરીને અધૂરું છે, અપૂર્ણ છે એમ સૂચવે છે. પછી કાંઈ લખ્યું નથી. પહેલું ધર્મનું સાધન, બીજું અર્થનું સાધન, ત્રીજું કામનું સાધન, ચોથું મોક્ષનું સાધન. અહીંયા 96મો પત્ર પૂરો થાય છે. એટલે કેવું લખ્યું છે તે જ તિથિએ લખ્યું છે. પહેલાં આ લખ્યું છે અને પછી 97મા પત્રમાં ક્લેરિટી કરી છે. બિલકુલ સ્પષ્ટ રીતે મૂકી દીધું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જૈન દર્શન કોને કહે છે, અન્ય દર્શન કોને કહે છે, હું અત્યારે કોને કહેવા માગું છું, અને બંને રીતે બધી રીતે બધું સાચું છે, પણ તેમાંથી જે અપેક્ષા એ જ્યારે જ્યારે જે ઘટે તે લેવાનું છે વગેરે 97મા પત્રમાં મૂક્યો. તો એ પણ સાથે જ વાંચીએ. પત્રાંક 97, મુંબઈ, પોષ સુદ 30, વિક્રમ સંવત 1946, તારીખ 25/12/1889, એટલે કે ક્રિસમસ ડેના દિવસે લખાયો છે. બરાબર ને? 25મી ડિસેમ્બર એટલે, અને મુંબઈમાં છે. એટલે બધા નાતાલની ઉજવણીમાં ગળા ડૂબ હશે તે વખતે લખાયો છે, તે દિવસે લખાયો છે. કદાચ એમને એ વખતે રજા હશે અને એમ થશે કે થોડોક સમય મળ્યો, ફાજલ પડ્યો, નિવૃત્તિ છે, તો કેટલો સુંદર સદુપયોગ કર્યો છે. 4 પુરુષાર્થનું શાસ્ત્ર આમાં મૂકી દીધું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા 4 પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સત્પુરુષોનો ઉપદેશ છે. એ 4 પુરુષાર્થ નીચેના 2 પ્રકારથી સમજવામાં આવ્યા છે. પહેલો પ્રકાર, વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. બીજું, જળ ચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કયો છે. ત્રીજું, ચિત્ત નિરોધને કામ. ચોથું, સર્વબંધનથી મુક્ત થવું તે મોક્ષ. એ પ્રકારે સર્વસંગ પરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે: પહેલું, ધર્મ, સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે ધર્મ. બીજું, અર્થ, વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાધન. ત્રીજું, કામ, નિયમિત રીતે સ્ત્રી પરિચય. ચોથું, મોક્ષ, સર્વબંધનથી મુક્તિ તે મોક્ષ. ધર્મને પહેલાં મૂકવાનો હેતુ એટલો જ છે કે અર્થ અને કામ એવા હોવા જોઈએ કે ધર્મ જેનું મૂળ હોવું જોઈએ. અને ત્યાર પછી 2-3 લાઈન છે. એટલા જ માટે અર્થ અને કામ પછી મૂકવામાં આવ્યા છે. ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મ સાધન કરવા ઈચ્છે તો તેમ ન થઈ શકે. સર્વસંગ પરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. અને ગૃહસ્થાશ્રમ જો, પછી લાંબી લીટી, નીચે અપૂર્ણ. જો આખો મળી શક્યો હોત તો કામ થઈ જાત. 4 પુરુષાર્થની વાત વિગતવાર મૂકી હોત અને આપણે વિચાર ન કરવા પડત. એમણે જ સમજાવી દીધું હોત, લખી દીધું હોત, તો આપણે વિશેષ પ્રયાસ પુરુષાર્થ કરવાનો રહેત નહીં. પણ વાત જ છે, મુદ્દો જ પુરુષાર્થનો છે, એ કર્યા વિના ચાલે નહીં. તો 96મા પત્રની વાતથી શરૂઆત કરીએ. ધર્મ, અર્થ, કામની એકત્રતા અને ધોરણ બંને શબ્દ સમજવાના છે. ધર્મ શું, અર્થ શું, કામ શું? તો કે જાણીએ જ છીએ કે ધર્મ શું. તો અહીંયા 4 પુરુષાર્થની અપેક્ષા એ મૂક્યું છે. એટલે ધર્મ શું કહેવું? તો કે મનુષ્યની જે જીવનયાત્રા છે એના 4 પડાવ કહેવામાં આવે છે, 4 મુકામ કહેવામાં આવે છે, 4 છાવણી કહેવામાં આવે છે. એ પડાવ, મુકામ કે છાવણી એટલે બીજું કાંઈ નહીં. પહેલું ધર્મ, બીજું અર્થ, ત્રીજું કામ, ચોથું મોક્ષ. આ 4 પુરુષાર્થ. પહેલું ધર્મમાં શું કહ્યું કે ધર્મને અનુકૂળ આચરણ કરવું. તે ધર્મના અનુકૂળવાળા આચરણથી જીવનની શરૂઆત કરવી, આદિ કરવી, પ્રારંભ કરવો. ફરીથી કે ધર્મ શબ્દ જ પહેલો છે અને જીવ જન્મ્યો એટલે તરત જ એ ધર્મને અનુકૂળ શું છે તે પ્રમાણે કરે. ત્યાં ધર્મના અર્થ ઘણા થાય છે. શું કરવા યોગ્ય છે, કર્તવ્ય, અકર્તવ્ય, ફરજ, હક, બધું ધર્મમાં જાય છે. તો ત્યાં ધર્મને અનુકૂળ આપણે જે ધર્મ માનીએ છીએ તે કહેવા કરતાં સામાન્યપણે ધર્મ છે. બીજું, અર્થ ઉપાર્જન, કે ધર્મપૂર્વક આચરણ કરતાં કર્તવ્ય, ફરજ બજાવતા જતાં, ધર્મની વ્યાખ્યા, અર્થ સમજતા જતાં સાંસારિક સાધનો જે કંઈ છે એનું ન્યાયપૂર્વક અર્જન એટલે કે ઉપાર્જન કહીએ છીએ તે કમાવવું, સાદી ભાષામાં એનું સંચયન કરવું એટલે ભેગું કરવું, સંરક્ષણ કરવું, સારી રીતે સાચવી રાખવું. એટલે કે પૈસા બનાવવા, પૈસા બચાવવા અને સારી રીતે બચાવવા, વધુ બચાવવા અને સુરક્ષિત જગ્યાએ સલામત રીતે બચાવવા. આ 3માં જ જીવ અટવાયો છે. એટલે એ અર્થ ઉપાર્જન આવ્યું. તે ધર્મ પછી અર્થ આવ્યો, એનો અર્થ કર્યો. અને ત્રીજું કામ મૂક્યું છે. તે શું? તો કે બધી વસ્તુ મળી, જન્મ મળ્યો, વસ્તુ મળી,
ધર્મ અને અર્થ એટલે લક્ષ્મી મળી, એના ઉપાર્જનથી જે કંઈ વસ્તુ મળી એનો ઉપયોગ કે ઉપભોગ ક્યારે કરવો, એ ઉપભોગ કરવો, વસ્તુને કામમાં લેવી, ખપમાં લેવી, ઉપયોગમાં લેવી, તે સાંસારિક સુખ વૈભવ, અને એનો મર્યાદાપૂર્વક કાંઈ પણ ઉપભોગ ઉપયોગ કરવો તે કામનું સાધન. પછી એમાં સ્ત્રી પુરુષ વગેરે ચેતન પદાર્થો પણ આવી ગયા, કોઈ પણ ચીજ વસ્તુ પણ આવી ગઈ, ખાદ્ય પદાર્થ પણ આવી ગયા, ફર્નિચર વાસણ પણ આવી ગયા, વસ્ત્ર આભૂષણ આવી ગયા, બધું આવી ગયું કે 5 ઇન્દ્રિયના વિષયથી જેટલું જે કંઈ ભોગવી શકાય છે, અને મન પાછું તે કામનું સાધન. અને સાધન કીધું છે એટલે બધી વસ્તુ આવી ગઈ સચેત અચેત. પછી ચોથું મોક્ષનું સાધન. તો કે આમાંથી કરતાં શું કરવાનું, તો કે ધર્મ અર્થ કામની યથોચિત પૂર્તિ તો કરી, અને એ પ્રયત્ન કરતા જતાં અંતિમ લક્ષ્ય તો મોક્ષનું હોવું જોઈએ કે મારે આ માનવ જન્મ મળ્યો છે તો સાર્થક્ય એ જ છે કે હું મોક્ષે જાઉં, અથવા જે રીતે હું માનું છું, બાપ દાદા માને છે, કુળ ધર્મ માને છે, ગચ્છમત સંપ્રદાય માને છે, જે કોઈ ગુરુ કર્યા માન્યા જે કંઈ સંપ્રદાય છે, જે માન્યતા છે સાચી કે ખોટી, પણ એનાથી ધર્મ થાય છે ને એ ધર્મથી આરાધનાથી હું મોક્ષે જઈ શકીશ, એના માટેના પ્રયત્ન એટલે મોક્ષનું સાધન. કૃપાળુદેવની ખૂબી શું છે આ પત્રમાં લખે છે તેમ કે ધર્મ અર્થ અને કામની એકત્રતા, આ બધા મારે ભેગા કરવા છે. કોઈ પણ એક જીવા 4 પુરુષાર્થ કરે છે, કરતો હોય છે, 3 તો કરતો જ હોય છે, ચોથો કદાચ એને પ્રાયોરિટી ન આપે કે મારે મોક્ષે નથી જવું, મારે કંઈ મુક્તિ જોઈતી નથી, આ ભોગ મળ્યા છે તો જે રીતે સંસારમાં ભોગવાય તે રીતે હક ફરજથી બધું કરતો જઉં છું. અહીંયા 3 પુરુષાર્થને એકત્ર કરે છે કે ધર્મને, અર્થને અને કામને, અને 3 ભેગા કરે એટલે છેલ્લે પછી સરવાળો કરે તો કે ધર્મ અર્થ કામ એવા નીતિપૂર્વકને સારી રીતે કર્યા હોય કે એનો સરવાળો મોક્ષ આવવો જોઈએ. જો સમજપૂર્વકને સમયોચિત કર્યું હોય તો એનો સરવાળો થાય. તો અહીંયા 3ની જ વાત લીધી કે 3 કર્યા પછી કે 3ને સાથે કરવું, એટલે ધર્મ અર્થ અને કામ. અર્થ અને કામ તો જુઓ બધા સાથે કરે જ છે, પણ ધર્મને સાથે ભેળવ્યો છે, મોક્ષને નહીં, કે જેના વડે થઈ શકે છે. તો આ બધી વસ્તુ આત્મા જ કરે છે, પોતે જ કરે છે, દેહ વગેરે આત્માને મળેલા છે એનાથી કરે છે. એટલે આ 3 મારી પાસે છે, દરેક જીવ પાસે છે, અને 3ની એકત્રતા એક જગ્યાએ, એક ઠેકાણે, એક સ્થળે એકત્ર, એટલે અને એક સમયે પણ અર્થ થાય. એટલે હું 3 સાથે જ કરું, એક સમયે કરું, સાથે કરું એમ કેવું છે. અને એક ધોરણ, એક સમુદાયમાં કેટલાક ઉત્કૃષ્ટ સાધનથી કોઈ તેવો યોજક પુરુષ પછી કૌંસમાં થવા ઈચ્છે છે તો, એટલે કે પોતાની વાત કોઈ પણ જીવ, કોઈ પણ આત્મા, કોઈ પુરુષ, અને પછી એવો વિરલ પુરુષ જ આવું કરી શકે. એટલે પોતે લખે છે કે થવા ઈચ્છે છે તો, એટલે કે હું પોતે થવા ઈચ્છું છું તો સાધારણ શ્રેણીમાં લાવવાનો પ્રયત્ન કરે. પોતે કરી શકે, બીજો પણ કરી શકે જો કરવા ધારે તો. લખ્યું છે થવા ઈચ્છે છે તો, એ વિલ ફાઇન્ડ એ વે. મન હોય તો માળવે જવાય, કરવું હોય તો કરાય, જવું હોય તો જવાય, જમવું હોય તો જમાય, ઈચ્છા હોય તો બધું થાય. એમ જેમ આપણે કહીએ છીએ કે જે સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. એવી રીતે જો ઈચ્છા હોય, મન કરે તો સાધારણ શ્રેણીમાં લાવવાનો પ્રયત્ન કરે. એટલે શું, તો કે એક લીટીમાં, એક ગાડીએ એક હાંકે તેમ, સીધી લીટીમાં જાય તેમ, અથવા તો સમ્યક પ્રકારે રૂઢી રીતે કરે તેમ. તો કે બધા કહે ને કે એક લાકડીથી બધા ઘેટાને હાંકી જવું, બધા સાધનને એક ઘાએ કરી નાખવું, એક લાકડીથી જ બધી વસ્તુ હલાવી નાખવું, અથવા એક સાધનથી એકી સાથે બધું કરી નાખવું, અને તે પ્રયત્ન નિરાશ પાવે. તો ત્યાં નિરાશ ભાવ પણ સમજવાનો છે. કેવી રીતે, તો કે ઉદાસીન ભાવે એમ તો નથી, તો કે દિશાહીન રીતે, નિરાશ. હવે એમાં કોઈ આશા નથી, એટલે આ થઈ શકે તેવું લાગતું નથી. એટલે ત્યાં અશક્ય નહીં લખ્યું, પણ નિરાશ. આશા ત્યાં વ્યાસા, પણ આશા નથી, તો આશા જ ન હોય તો થાય કેવી રીતે. પહેલેથી જ રડતું જાય તો તે મુવાના સમાચાર લાવે. એટલે કહે છે કે નિરાશ પાવે, એટલે દિશાહીન રીતે, અને સાથે થઈ શકે તેવું લાગતું નથી એમ પોતે કહી દીધું. અને શું કામ ન થઈ શકે, તો કે એક ધોરણ ને એક સમુદાય. ધોરણ શું, તો કે આપણને તો ધોરણ એટલે સ્કૂલમાં ભણતા હોઈએ તો કયા ક્લાસમાં છે, કયા સ્ટેન્ડર્ડમાં છે, કયા વર્ગમાં છે એ ધોરણ યાદ આવે. બીજું ધોરણ એટલે શું, તો કે અહીંયા ધોરણ એટલે સમુદાય. પોતે જ લખ્યું છે કે એકી સાથે ગ્રુપને કરવું, એક કરવું છે એમ નહીં, એક તો બધા કરે, એક પછી એક પણ કરે, બધા. અને મારે એક સાથે કરવા છે, એક જગ્યાએ કરવા છે, એક સ્થળે કરવા છે, અને એકત્ર એક સમયે કરવા છે. એક સમયમાં કેવી રીતે થાય, 3 પુરુષાર્થ કેવી રીતે થાય, કે 4 પુરુષાર્થ કેવી રીતે થાય. એટલે પછી અહીંયા 3ની જ વાત મૂકી છે તો એ નિરાશા થાય છે. અને અહીંયા જ્યારે ધોરણની વાત લઈએ ત્યારે વલણ પણ કહીએ કે તમારી આ વસ્તુમાં કયો ક્રાઇટેરિયા છે, કયું ધોરણ છે, કયો માપદંડ છે, શું વલણ છે, તો એ પણ ધોરણ થાય. તો કૃપાળુદેવનો ક્રાઇટેરિયા જબરો છે, મોક્ષ સિવાય બીજો કાંઈ નથી. ભલે 3ની વાત છે,
પણ 3 મોક્ષ સાથે જ લઈ જવા છે, મોક્ષ માટે કરવા છે, એટલે થઈ શકતું નથી. પછી જ્યારે ધોરણ કહીએ ત્યારે એક ધોરણ એક સમુદાય, એટલે ઘોડાની ગતિ કે ચાલ હોય એને પણ ધોરણ કહેવાય કે એક ધોરણે, એટલે કે ઘોડો અશ્વ જેમ એક ગતિએ કે ઝડપી ગતિએ જઈ શકે છે, તેજીલો થાય છે, વેગીલો થાય છે, તો એવી રીતે હું કરું છું તો પણ આ ત્રણે થઈ શકે એમ લાગતું નથી. એવી જ રીતે એના ઉપર સવારી કરું, ધોરણ એટલે સવારી પણ થાય કે હું સવાર થઈ જાઉં, આના ઉપર જ આરૂઢ થઈ જાઉં, તો પણ એ થઈ શકે એવું નથી. ત્રણેય વસ્તુ થઈ શકતી નથી. એટલે એમાં નિરાશા સાંપડે છે, મને સાંપડે છે, બીજાને પણ કોઈ ઈચ્છે તો સાંપડે એવું છે. એટલે તે પડતું મૂકી દેવાની વાત છે. કેમ કે 4 પુરુષાર્થની વાત લખી છે, 4ના સાધન લખ્યા છે, પણ 3ની વાત મૂકી કે ધર્મ અર્થ કામની એકત્રતાને સાચી વાત છે, કારણ કે મોક્ષ તો સાથે છે નહીં. મોક્ષ તો પછી એનું પરિણામ મળે છે. અગર તો પ્રાયોરિટી આપે છે ત્યારે મોક્ષ સમજાય છે. અહીંયા તો આ 3ની જ વાત છે, તો એમાં નિરાશા છે. હવે આપણે 97માં પત્રથી સમજીએ ખરેખર કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પુરુષાર્થ શું અને કેવી રીતે મૂક્યા છે. પહેલું મૂક્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા 4 પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો સત્પુરુષોનો ઉપદેશ છે. સત્પુરુષોએ તો ઉપદેશ દઈ દીધો, આપણે કેવી રીતે ગ્રહણ કરવાનો છે? તો વિચાર કરવો પડે કે પુરુષાર્થ એટલે શું, પુરુષાર્થ શબ્દને શું કહેવું છે. આપણે સીધી સાદી રીતે પુરુષાર્થ કરો એમ કે એટલે શું માની રાખ્યું છે કે પુરુષાર્થ એટલે મહેનત, પુરુષાર્થ એટલે ઉદ્યમ, પુરુષાર્થ એટલે પ્રયત્ન. એ ખોટા અર્થ નથી. ઉદ્યમ, પરિશ્રમ, મહેનત, ઉપાય, પ્રયોજન એ બધા જ અર્થ છે, પણ મુખ્ય રીતે અહીંયા સમજાય છે કે પુરુષને અર્થે જીવવું. તે પુરુષ કહેતા અહીંયા બીજું કાંઈ નથી, આત્મા. પુરુ કહેતા શ્રેષ્ઠ, શી એટલે સુએ છે, એનો સ્વામી છે. તો જે શ્રેષ્ઠ ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનો સ્વામી છે તે આત્મા છે. એની પાસે કર્મ ચેતના, કર્મફળ ચેતના છે. ખરા અર્થમાં જો પુરુષ કે આત્મા કોઈને કહેવો હોય, જેના પરથી પુરુષોત્તમ શબ્દ આવ્યો, કોઈને પણ પુરુષ પછી જે શબ્દ લગાડીએ છીએ તે બધા આવે છે, તો જ્યારે પુરુષ કહેતાનો પહેલો અર્થ તો આત્મા જ થાય. હિન્દુ શાસ્ત્રોમાં બીજી રીતે વ્યાખ્યા મૂકે પુરી અને શેતે. ત્યાં પુરી એટલે નગરી, એટલે દેહ, આ શરીરરૂપી નગરી છે, કાયારૂપી નગરી છે, અને એમાં જે રહેલો છે તે આત્મા. એ પણ અર્થ બેસે, એ સ્થૂળ દૃષ્ટિએ છે. અને જૈન દર્શન પ્રમાણે કે એ જ્ઞાન ચેતનાનો સ્વામી થાય છે, એટલે કે આત્મા ખરા અર્થમાં જ્યારે આત્મા થાય છે ત્યારે આપણે પુરુષ કહીએ છીએ, અને જે પરમ પુરુષ કહીએ છીએ પરમાત્મા કહીએ છીએ. તો પુરુષાર્થ એટલે શું સીધી રીતે? તો કે પુરુષના અર્થે જીવવું, તે પુરુષ માટે જીવવું, એટલે આત્મા અર્થે જીવવું, તે આત્માર્થી થવું, તે આત્મા માટે જીવન જીવવું, તે આત્મા માટે જીવન ગાળવું, તે આત્માને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ કરવું તે પુરુષાર્થ. શાસ્ત્રોની રીતે મુખ્ય જૈન શાસ્ત્રોથી જીનાગમથી લઈએ તો પુરુષ વડે જે કાંઈ કરવામાં આવે તે, એટલે કે આત્મા એ આત્મા વડે જ કરવાનું છે. પુરુષાર્થ કોણ કરવા આવવાનું છે, શેનાથી કરવાનું છે? તો કે આત્મા વડે કરવામાં આવે તે. અને ત્રીજું એક કહેવામાં આવે છે કે પુરુષનું કરવામાં આવે, એટલે કે આત્માનું પ્રયોજન સાધવામાં આવે, આત્માનું શ્રેયસ કલ્યાણ કરી લેવામાં આવે તે પુરુષાર્થ. એટલે ત્યાં બંને વિભક્તિ લીધી. આત્મા વડે જીવવું એટલે ત્રીજી વિભક્તિ, આત્મા અર્થે જીવવું ચોથી વિભક્તિ, ફોર આત્મા, અને પછી જે છેલ્લું મૂક્યું તે છઠ્ઠી વિભક્તિ આત્માનું, એટલે ત્રણેય વિભક્તિ લીધી, તેનું નામ પુરુષાર્થ. સાદી ભાષામાં પુરુષાર્થ એટલે પ્રયાસ કરવો, ઉદ્યમ કરવો, પ્રયોજન કરવું. ઉદ્યમ, પ્રયોજન, પ્રયાસ અને આયાસ બધું એક જ છે. હવે એવા 4 પુરુષાર્થનો ઉપદેશ કોણે કીધો છે? સત્પુરુષો, મહર્ષિઓએ. બધી જગ્યાએ શ્લોક આવે કે આ મહાત્મા પુરુષો મહર્ષિ થઈ ગયા, મહાઋષિ થઈ ગયા, એટલે કે સત્પુરુષો થઈ ગયા, તેમનો આ ઉપદેશ છે. હવે પુરુષાર્થમાં પ્રકાર પડ્યા છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પહેલો જ પુરુષાર્થ કીધો છે, તેમાં વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે. તે જીનાગમથી વ્યાખ્યા થઈ. કાર્તિકેય અનુપ્રેક્ષામાં કાર્તિકેય સ્વામીએ કહ્યું કે વસ્તુ સહાવો ધમ્મો, એટલે વસ્તુનો સ્વભાવ તે ધર્મ. અને પછી સાથે સાથે કહી દીધું કે વસ્તુના જે 10 ધર્મ છે, જે ધર્મના 10 લક્ષણ કહીએ છીએ, માનવને કરવાના 10 ધર્મ કહીએ છીએ, ઉત્તમ, ક્ષમા, માર્દવ, વાર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આખિંચન્ય અને બ્રહ્મચર્ય, એ પણ ધર્મ છે. પણ મૂળમાં શું? તો કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મા વસ્તુ છે, આત્મા દ્રવ્ય છે, એટલે આત્માનો સ્વભાવ, તેનું નામ ધર્મ. આત્માએ પોતાના સ્વભાવમાં આવી જવું, સ્વભાવમાં રહેવું, આત્મ સ્વભાવમાં રહેવું, નિજ પદમાં લઈ જવું, તે ધર્મ છે, તે અધ્યાત્મ છે.
ગીતાજીમાં શું કે ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણજીને અર્જુનજી વચ્ચે તો કે સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. સ્વભાવ એ જ અધ્યાત્મ છે અથવા તો અધ્યાત્મ એ સ્વભાવ છે. સ્વભાવ નિજ ભાવમાં પોતાના ભાવમાં આવી જવું તે જ સ્વભાવ, તે જ અધ્યાત્મ, તે જ આત્માની પ્રાપ્તિ. જે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ એ પદમાં મૂકી દીધું પરમ પૂજ્ય બ્રહ્મચારીજી. આખી વ્યાખ્યા મૂકી દીધી, સાંગોપાંગ સંપૂર્ણ મૂકી દીધી અને સમજાય તેવી ભાષામાં કે કોઈ વિકલ્પ નથી એટલે સંકલ્પ પણ નથી. આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી. ભિન્ન કીધું છે, વિરોધી કીધો નથી. વિભાવ અને સ્વભાવ, સ્વભાવ અને વિભાવ પ્રતિપક્ષી કે વિરોધાભાસી નથી. વિભાવ કહેતા સ્વભાવથી વિશેષ ભાવ. સ્વભાવ બધા જ પાસે છે, આપણી પાસે જ છે, બધાની પાસે છે, કોઈ પણ જીવજંતુ પાસે છે, તો આપણી પાસે એમાં નવાઈ નથી. પણ એથી વિશેષ રૂપે પરિણમી જવું, છલકાઈ જવું, આત્માની અનંત શક્તિ સ્વમાં ન વાપરતા, બધા ભાવ પોતાનામાં ન વાપરતા છલકાઈ જવું, બહાર પડી જવું, એટલે કે પરભાવ વિભાવનું ગ્રહણ કરીને લેવું. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે અને એ જ ભૂલ છે. અને તેથી કેવળ પોતાનું ભિન્ન સ્વરૂપ છે એમ જો ચિત્ત વિચારે તો ત્યાં જ તે મોક્ષ સ્વરૂપ થાય. આટલી સીધી સાદી વાત કહેવા માટે આ બધા શાસ્ત્રો રચાયા. એટલે ત્યાં વસ્તુનો સ્વભાવ વિભાવથી ભિન્ન એવો કયો, પછી સુખી અમોહી. એમાં સુખ સુખ જ છે, કેમ કે સ્વભાવનો આધાર છે, સ્વભાવના આશ્રય છે. અને અમોહી, ત્યાં કોઈ મોહ મૂર્છા મમતા નથી, આસક્તિ નથી, એટલે કોઈ કશાય નથી. છેલ્લામાં છેલ્લો લોભ જાય એ નથી, એમ કહેતા ક્રોધમાન માયા લોભ કાંઈ નથી, એટલે એ કોઈ કશાય નથી. પછી નિર્બંધ, ત્યાં કર્મનો બંધ નથી, કેમ કે નિર્વિકલ્પ છે. પછી અસ્પષ્ટ, નિર્બંધ અસ્પૃષ્ટ, કોઈ વાતનો એને સ્પર્શ નથી. અને પછી એટલે કે લેશ્યા નથી, કોઈ શ્લિષ્યતે લિષ્યતે એવો ભાવ નથી, અસ્પૃષ્ટ છે. અને બીજી રીતે જુઓ તો કાયાની સગાઈ હોવા છતાં, કાયા સાથે સંબંધ પણ કાયામાં રહેલો હોવા છતાં, તદ્દન છવાઈ ગયેલો હોવા છતાં, આત્માના પ્રદેશો અને કાયાના પ્રદેશો, તેમ છતાં બંને દ્રવ્ય જુદા જ છે. બંને દ્રવ્ય એકબીજાને જાણે અડકતા નથી, ટચ કરતા નથી, બંને એકબીજાને સંસ્પર્શ થતા નથી. બે વસ્તુ છે. ડબ્બીમાં હીરા મોતી ડબ્બી કે કોઈ વસ્તુ મૂકી એ તો એને અડકીને રહેલી છે. એવી રીતે દેહને આત્મામાં આપણે એને કહીએ કે ધાણાવાણાની જેમ ભેગો થઈ ગયો એવું લાગે છે, છતાં બંને વસ્તુ જુદી જ છે. પાણીમાં ખાંડ નાખ્યા પછી ઓગળી ગઈ એટલે એમ થાય છે કે એનું સ્વરૂપ વિલીન થયું, છતાં કંઈક એવી લેબોરેટરીમાં પ્રોસેસ કરીએ તો પાણી તે પાણી ને ખાંડ તે ખાંડ જુદા પડી શકે. દૂધ અને પાણી જુદા પડી શકે. પાણીને ખાંડ જુદા નહીં પડી શકતા હોય, પણ દૂધને પાણી તો જુદા પડે ને. એટલે હંમેશા ક્ષીરનીર જેવો વિવેક, ક્ષીરનીર જેવો સંબંધ કહે છે. તો અસ્પૃષ્ટ છે. પછી અનન્ય ભાળો, કે આત્મા જેવો બીજી કોઈ વસ્તુ નથી, એની કોઈ સાથે તુલના થઈ શકે એવી નથી. આત્મા દરેક જુદો, અને એક આત્માના બીજા આત્મા સાથે પણ તુલના ન થાય. માત્ર કોમન સબસ્ટન્સ આત્મા છે, આત્મત્વ છે એટલું થાય, પણ બીજું બધું જ જુદું. અને પછી કહી દીધું અનન્ય, સદાય સ્થિરતા જ વાળો. આત્માનો ઉપયોગ સ્થિર થાય ત્યારે તો આત્મ સ્વભાવની પ્રાપ્તિ થઈ હોય, એટલે તે તો સ્થિર જ છે. એટલે વધારે એમાં ચર્ચા નહીં કરતા, એટલું જ કે વસ્તુના સ્વભાવને તેનો ધર્મ કીધો છે. આ વ્યાખ્યા બધી આવે છે તે જીનાગમથી આવે છે, અને સાથે સાથે સર્વસંગ પરિત્યાગીની અપેક્ષા એ કીધેલી છે. ગૃહસ્થ કે શ્રાવક અથવા તો આત્માર્થીની અપેક્ષા એ નથી કીધી. જેને સર્વસંગ પરિત્યાગ છે તે ધર્મ આ રીતે જ રહી શકે, એમાં જ મેન્ટેન કરતો હોય અને આગળ જઈ શકતો હોય. ગૃહસ્થને નથી કરવાનું એમ નહીં, એને પણ કરવાનું છે. એ અંશે કરી શકે છે. આગારી ધર્મ કહીએ છીએ, અને અહીંયા અણગારી ધર્મ છે, મુનિ ધર્મ છે તે. પછી બીજી વ્યાખ્યા મૂકી છે, જળ ચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કયો છે. અર્થ એટલે સામાન્યપણે આપણે લક્ષ્મી કહીએ છીએ, અહીંયા પરમાર્થથી જીનાગમથી વ્યાખ્યા છે. એટલે જળ ચેતન સંબંધીના વિચારો. તરત જ આવ્યું કે દેહને આત્માના વિચાર હમણાં જ કર્યા, ચેતન અચેતનના કર્યા, આત્મા અનાત્માના કર્યા. તે જ વસ્તુ જળ ચૈતન્ય છે. જગતમાં અનંત વસ્તુ છે, પણ બે જ રીતે વિભાગીકરણ થઈ શકે, કાં તો જળ હોય કાં તો ચેતન હોય. ત્રીજો કોઈ શબ્દ મેં તો સાંભળ્યો નથી. આપણે સાંભળ્યો હોય તો કયો. કાં તો વસ્તુ જળ હોય ને કાં તો ચેતન હોય. અનંત ભલે હોય, પણ બે જ છે. બે જ તત્વમાં એક તત્વ તો બિચારું કાંઈ વિવેક કરી શકવાની શક્તિ ધરાવતું નથી, બિચારું જળ છે. તો રહ્યો એક આપણું તત્વ, ચેતન તત્વ. એક જ તત્વ રહ્યું, અને એ જ નિર્ણય કરનારો છે
એ નિર્ણય ન કરી શકે ધર્મ શું અધર્મ શું, ભક્ષ્ય શું અભક્ષ્ય શું, પેય શું અપેય શું, શું કામનું શું ન કામનું, ઉપયોગી શું બિનઉપયોગી શું, એ બધું કરી શકે તો જળ ચૈતન્ય સંબંધીના વિચારો તે અર્થ કયો છે. અર્થ એટલે પ્રયોજન, અર્થ એટલે આત્મા, અર્થ એટલે લક્ષ્મી એટલે પૈસો. અહીંયા પૈસાનો અર્થ નથી કર્યો, પણ આ બંનેના વિચાર કરવા તેને અર્થ કયો છે. તે જ પ્રયોજનરૂપ છે અને તે પ્રયોજનરૂપ ધર્મ છે. એટલે કે અર્થ એટલે ત્યાં આત્મા અને પ્રયોજન એ બે અર્થ લાગુ પડે છે. આત્માએ પોતાનું પ્રયોજન સાબિત કરવું છે, સિદ્ધ કરવું છે એટલે પુરુષાર્થ. અને કયો પુરુષાર્થ? તો કે એનું નામ અર્થ પુરુષાર્થ. એટલે એણે જળ અને ચેતનના વિચાર કરીને આત્માને જુદો તારવી લેવાનો છે કે જળ તે જળ છે, હું તો ચેતન રામ છું, આત્મરામ છું. ત્રીજું છે ચિત્ત નિરોધને કામ કહ્યું છે. ચિત્ત કહેતા જ મનડું, મન કહેતા જ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરવાનો, ઈચ્છા કર્યા જ કરવાનો. તો એનો નિરોધ, એના ઉપર અંકુશ, એનું નિયમિત, એનો કંટ્રોલ, એને અટકાવવું, તેનું નામ કામ. કામની વાત આ એક જ છે. કામની વાત એટલે ઉપયોગી, જરૂરી, ખપની, આ એક જ વસ્તુ છે કે પાંચ ઇન્દ્રિય અને એના વિષયનો અધિષ્ઠાતા છઠ્ઠું મન એ જ્યાં ત્યાં ફરે છે, જે તે વિચાર કરે છે, જે તે માગે છે, તો બધું આપી દેવું ના, એને તો ટેવ પડી, પણ એને પ્રમાણે પાંચ ઇન્દ્રિયના વિષય પ્રમાણે જે ઈચ્છા કરે તે ખવડાવવું, પીવડાવવું, જે કાંઈ કહો તે, બીજી બધી વિષય વાસના કહીએ તે પાંચ ઇન્દ્રિયના બધા જ ભોગ આવી ગયા. તો એનાથી નિવર્તવું, એના ઉપર નિવર્તન એટલે કે નિયમન રાખી દેવું, અટકી જવું, નિરોધ કરવો. અવરોધ કહીએ, વિરોધ કહીએ, અમે નિરોધ શબ્દ છે. એટલે નિશ્ચિતપણે એને આવતી અટકાવી અથવા આવી ગઈ હોય તો એને તુચ્છ ગણીને એના ઉપર તુચ્છ ભાવ રાખી દેવો કે અરે રે આ વળી ક્યાં હેરાન કરાવ્યું, હે કામ, હે માન, હે સંગ ઉદય, હે વચન વર્ગના, તમે શા માટે અંતરાય કરો છો. અને બિલકુલ તુચ્છ છે તો એવી આહાર જેવી વસ્તુ જે કદાચ પોતાના શરીરમાં પેટમાં 24 કલાકથી વધારે રહેતું પણ નથી, ટકતું પણ નથી, એવી બધી તુચ્છ વસ્તુ ઉપર શું મોહ મમતા કરવી અથવા એમાં ક્યાં ઉપયોગ નાખવો, એવી બધી જ વસ્તુમાં લાગે કે અરે રે આ ઉપયોગી છે, ઉપયોગી તો મારો એક ઉપયોગ જ છે, હું પોતે જ ઉપયોગી છું, આત્મા છે એની પાસે ઉપયોગ છે, ઉપયોગ નામનું લક્ષણ છે, તો એનો જ એને ઉપયોગ હોવો જોઈએ, બીજી કોઈ વસ્તુ જરૂરી નથી. તો ચિત્ત નિરોધ એટલે ઈચ્છા ઉપર અંકુશ, મન ઉપર નિયમન, જે કંઈ છે તે મનોરાજ ભોગવે તે ન ચાલે, સ્વરાજ આત્માનું રાજ હોવું જોઈએ. આપણા મનભાઈ, મનડુભાઈ, મનજીભાઈ આપણા આત્મા ઉપર રાજ ચલાવી જાય એ કોઈ કાળે પોસાય તેમ નથી. છતાં અનંતકાળથી મન જ રાજ કરે છે. તો એ ચિત્ત નિરોધ, ચિત્ત કહેતા તરંગવાળું ચિદઘન આત્મા ડબલ ત થયો એટલે જે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ લાવ્યું છે તે, અને તે જોઈતું નથી, તેનું નામ કામ. કામ પુરુષાર્થ કહી દીધું. કામ એટલે ઈચ્છા કરવી, કામ ના કરવી એમ નહીં, ચિત્ત નિરોધને કામ કીધો છે. ઈચ્છા ઉપર જ અંકુશ, ઈચ્છા નિરોધ એ જ તપ છે. ભૂખ્યા રહેવું એ તપ છે એમ કહેવા કરતાં ઈચ્છા ન હોવી, ઈચ્છા ન કરવી. ભૂખ નથી લાગતી એમ નહીં, ભૂખ પણ લાગે, પણ એની ઈચ્છા, એની ભાવનામાં આપણી વૃત્તિ કે ઉપયોગ જાય જ નહીં અને આપણે આ જે કરતા હોય તે કરીએ તો તે વખતે ચિત્તનો નિરોધ છે કે ત્યાં ભૂખ સતાવતી નથી વગેરે વગેરે. છેલ્લું છે મોક્ષ પુરુષાર્થ. સર્વ સંબંધી, સર્વ બંધનથી મુક્ત થવું તે મોક્ષ. સર્વ પ્રકારનો સંબંધથી છોડી દેવું. સર્વ બંધન એટલે શું યાદ આવે? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું પુરુષને પંથ જો, એ આવ્યું અહીંયા. સર્વ બંધન કોના બંધન છે? આપણને આત્મા ક્યાંય પણ હરી ફરી ચાલી ઉઠી બેસી શકે છે, એને કાંઈ બંધન છે? થોડો બાંધ્યો છે, કોઈ બાંધી રાખ્યો છે? એવું તો છે નહીં. રાગ દ્વેષ રૂપી દોરડાથી બંધાયેલો જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન પણ છે, મિથ્યાત્વ પણ છે. પણ બે શબ્દોમાં કહેવું હોય તો રાગ દ્વેષ, ત્રણમાં કહેવું હોય તો રાગ દ્વેષ અજ્ઞાન, ચાર કહેવું હોય તો રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ, પાંચ કહેવું હોય તો રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ ભ્રાંતિ વગેરે વગેરે. પછી તો ઘણું બધું થાય, ષડ રીપુ ને સાત ભય ને બધું જે આંકડો લાવીએ તેની સાથે બેસે. આપણે તો સર્વ બંધનમાં સમજ્યા કે રાગ દ્વેષના બંધન ન જોઈએ, કાયાના બંધન ન જોઈએ, જન્મ મરણ જ જોઈતા નથી. બીજું બધું જન્મ મરણ હોય તો આવે છે, દેહાદિક પદાર્થો સગાવાલા પછી આવે છે, વસ્તુ પછી આવે છે. માટે સર્વ બંધનથી મુક્ત થવું. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચાર શું કહું મહત્પુરુષને પંથ જો, એવું નથી. પછી એની નીચે શું આવે છે? તરત જ અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં,
દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ. જો દેહને જ મૂર્છા ગણીએ, દેહ પર જ મૂર્છા નહીં, આસક્તિ નહીં, તો પછી ગીધેડા જેવો ભાવ હોય જ નહીં, બીજી કોઈ બાબતમાં હોઈ શકે નહીં. માટે ત્યાં સર્વ સંબંધથી બંધનથી મુક્ત થવું. તે વેદાંત દર્શનની રીતે લ્યો તો સર્વ બંધનનું બંધન તીક્ષ્ણ છેદીને એ વાત કહી તે જ છે, પણ જુદી રીતે કહી છે કે જે કાંઈ બધા આત્મા અનાત્મ ભાવ છે એમાં અનાત્મ ભાવનો પરિત્યાગ કરીને વાસ્તવિક સ્વરૂપ એવું પોતાનું પરમાત્મા તેમાં સ્થિતિ કરવી. તે વેદાંત દર્શન પણ આવું તો કહે છે આત્મજ્ઞાન માટે, બીજું કંઈ કહેતું નથી. જીનાગમ જેવું જ કહે છે, બધું પેરેલલ જાય છે. ત્યાં શબ્દો જુદા છે, ત્યાં વિભાવ શબ્દ નથી, અનાત્મ ભાવ છે. આત્મા સિવાયના બધા જ જુદા જુદા ભાવ, દેહભાવ, સંસાર ભાવ, વિષય ભાવ, અગર તો વિભાવ, તે બધો જ કે પરભાવ, તે બધું જ ક્યાં આવ્યું તો ક્યાંમાં આવી ગયું? અનાત્મ ભાવમાં આવી ગયું. અનાત્મ કહેતા જડભાવ પણ આવી ગયા કે આત્મા સિવાયના પદાર્થો ઉપર અનિત્ય પદાર્થ પ્રત્યે કેમ એટલી બહુ બુદ્ધિ છે, અને તે છે તે ન થવા દેવી. એટલે જો ન કરે, એમાં ન જાય, મોહ બુદ્ધિ ન રાખે, તો અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ, સમાધિ, સુખ ભાનમાં આવે જ આવે. એક કૃપાદેવે ગાંધીજીને આફ્રિકા આ પત્ર લખ્યો, એમાં વ્યાખ્યા મૂકી. અહીંયા આપણને વેદાંત દર્શનથી લઈએ છીએ તો કે એના પોતાનો આટલો પરિત્યાગ કરી દે, કે અનાત્મ ભાવનો સંપૂર્ણ ત્યાગ કરી દે, અને પોતા ક્યાં રહે તો કે પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે, અસલી સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, યથાર્થ સ્વરૂપ છે, ઉપયોગ શુદ્ધ સ્વરૂપ છે, શબ્દ નથી મુખ્ય ઉપયોગ વેદાંતે, તો તેનામાં મુસ્તાકરી એટલે કે પોતાનું પરમાત્મ સ્વરૂપ, શુદ્ધાત્મ સ્વરૂપ એમાં સ્થિતિ કરી દે, સ્થિર થાય, તે મોક્ષ. એટલે મુક્ત ભાવની વ્યાખ્યા મૂકી, કૈવલ્ય ભાવની વ્યાખ્યા મૂકી. આ કૈવલ્ય ભાવ જ આત્મદર્શન, આત્મજ્ઞાન કરાવે, અને તે જ આપણને મોક્ષે લઈ જાય, કેવળ જ્ઞાન સુધી લઈ જાય. નીચે મૂક્યું છે એ પ્રકારે સર્વસંગ પરિત્યાગીની અપેક્ષાએ ઠરી શકે છે. એટલે કે જાણે ઠરાવ કરતા હોય, ઠરી જાય છે એટલે ઠંડુ થઈ જાય છે એમ નહીં, ઠરી શકે છે એટલે ઘટી શકે છે, ઘટાવી શકાય છે, યોગ્ય રીતે કહી શકાય છે. આ ઠરાવ છે, જાણે કે કન્ક્લુઝન છે કે આ બધું સર્વસંગ પરિત્યાગીની દૃષ્ટિએ બરાબર છે. દીક્ષા લીધી હોય, સંયમી હોય, મુનિ હોય, ત્યાગી હોય, બધું છોડી દીધું હોય, વનવાસી હોય, તો એને એ કરી શકે એવા આચાર્ય પુરુષાર્થ છે. આમાં કાંઈ બીજી સંસારમાં રહીને જન્મ મરણ છે, દેહ ટકાવવાનો છે, એ પુરુષાર્થની વાત તો આવી જ નહીં. કંઈ અર્થમાં જળચેતનના વિચાર તો આખો દિવસ વિચાર જ કર્યા કરવાના, વસ્તુનો સ્વભાવ તે ધર્મ એમાં જ રહેવાનું, પછી કામ એટલે મન ઉપર અંકુશ જ કરવાનું, અને પછી તો મોક્ષ ત્યાં ને ત્યાં તે જ સમયે થઈ જાય. જો આ ત્રણ વસ્તુ કરે, પહેલી ત્રણેય વસ્તુ જો એક લાઈનમાં કરે તો તે જ સમયે તેને મોક્ષ હોય. વિચારણા શેની કરે? જળચેતનના વિચાર. પછી મન નિવૃત્ત એટલે સંકલ્પ વિકલ્પ ન કરે, એટલે ઉપયોગ ક્યાં રહ્યો? ઉપયોગમાં રહ્યો, એકત્ર એક જગ્યાએ એક ધોરણમાં રહ્યો, સ્થિતિ કરી ગયા, સહજ સ્વરૂપમાં સ્થિતિ કરી. તેને તો જીવ કૃપાળુદેવ વગેરે મોક્ષ કહે છે, ધર્મ કહે છે. એટલે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, એટલે ત્રણે ત્રણ સાથે, અને તેનું જ નામ મુક્ત ભાવ, મોક્ષ ભાવ. તે જ સમયે જીવ અનુભવે છે. સિદ્ધશિલા ઉપર તો પછી સમજવાનું છે, સ્થિતિ કરવાની છે. પ્રથમ તો અહીંયા જ અનુભવવાનું છે. તો અહીંયા સર્વસંગ પરિત્યાગી કરી શકે. સામાન્ય રીતે શું? તો કે સંસારી જીવ, ગૃહસ્થ જીવ, મુમુક્ષુ જીવને માટે નીચે પ્રમાણે છે. ગૃહસ્થ 4 ન કરી શકે એમ નથી, પણ જો આટલું કરે તો તે જ સમયે તે મોક્ષગામી થઈ જાય. તે જ સમયે મોક્ષના અનુભવમાં, આત્માના અનુભવમાં છે. પછીનું શું? તો કે એ સિવાય શું? તો હવે ધર્મની વ્યાખ્યા છે કે સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે ધર્મ. દુર્ગતિમાં એટલે તિર્યંચ ગતિમાં, નરક ગતિમાં, માઠી ગતિમાં આપણને ન જવા દે. છીએ ત્યાંથી પ્રગતિ કરીએ, પણ છીએ ત્યાંથી પડી ન જઈએ, અધોગતિ ન થાય, આબાદ થાય પણ બરબાદ ન થાય. તેનું નામ ધર્મ. ધર્મનું રોલ એ છે, ધર્મનું ફંક્શન એ છે. સાદી ભાષામાં જે કંઈ ધાર્મિક ક્રિયા, પ્રવૃત્તિ, વિચારો છે, અધ્યાત્મ સંબંધી જે અનુષ્ઠાન છે, તે બધા શું કરાવે છે? તો કે સંસારમાંથી મોક્ષ ન લઈ જઈ શકે તો કાંઈ નહીં, લઈ જઈ શકે છે. માનો કે શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગનો અનુભવ નથી, આત્માનો અનુભવ નથી, તો એ મોક્ષ ન લઈ જઈ શકે, તો પણ દુર્ગતિમાં ન લઈ જાય. પશુ, પંખી, ઝાડ, પાન, ફળ, ફૂલ એવી તિર્યંચ ગતિમાં, અધોગતિમાં, અને છેલ્લી જે નિકૃષ્ટ નરક ગતિમાં, ત્યાં નથી લઈ જતા. ધરીની જેમ ધારી રાખે છે, તેનું નામ ધર્મ. ધ્રુવ ધાતુ પરથી ધર્મ શબ્દ આવ્યો છે, એટલે ધારી રાખે છે, અટકાવી રાખે છે, એમાં સ્થિતિ કરાવે છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થને પ્રેય કીધેલા છે, અને મોક્ષ પુરુષાર્થને શ્રેય કીધેલો છે, કલ્યાણ કીધેલું છે. આપણે શ્રેય અને પ્રેયનું સ્વરૂપ નચિકેતાની જે વાત છે એ સંવાદ છે, કોઈક વાર લઈશું. પ્રજ્ઞાબોધમાં સુંદર છે, અને ખરેખર તો ઉપનિષદમાં નચિકેતાનું પાત્ર આપણને બહુ ગમે તેવું છે. નચિકેતા જેવો નચિકેતા
અવિજ્ઞાત એનું નામ જ થાય, નચિકેતાનો અર્થ જ એ થાય. અવિજ્ઞાત, મેં કંઈક વિશેષ પ્રકારે જાણ્યું નથી શું એક આત્મતત્વ. અને એ જાણવાની એની જે જિજ્ઞાસા, બાળક નચિકેતાની, બાળ નચિકેતાની એ જિજ્ઞાસા આપણને પણ હજો બધાને હજો. એ જિજ્ઞાસા કેવી કે યમને પણ કહે છે કે મૃત્યુ પછી શું, આ અહીંયા દેહ છોડું પછી શું, મને તારી સાથે આવવામાં કોઈ વાંધો નથી. હે યમરાજા, ભલે હું મરી જાઉં, તું લઈ જા મને, કાળ દેવતા લઈ જા મને. પછી શું છે, પછીનું શું જીવન છે, ત્યાં શું છે, મારે ક્યાં જવાનું છે એ પહેલાં બતાવ મને, ચાલ તારી સાથે આવું, વગેરે વગેરે. અને માત્ર મોક્ષ અભિલાષ કે તત્વ જાણવાની, આત્મા જાણવાની જિજ્ઞાસા નચિકેતા જાણીને છૂટકો કરે છે. તે ઉપનિષદમાં બહુ સુંદર છે. તો અધોગતિ ધર્મમાં જવા દેતો નથી, તિર્યંજ ગતિમાં જવા દેતો નથી, નરક ગતિમાં જવા દેતો નથી. અને એ પ્રેયની વાત કરતા હતા. આપણને શ્રેય માણસ છે, હજી પ્રેયમાં આવે છે અર્થ. એના માટે શું કરવાનું? તો કે વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાધન. આ ધર્મ વગેરે કોણ આરાધી શકે? આત્મા જ કે દેહ? આત્મા ધારી શકે, આત્મા કરી શકે, પણ સાધન શું? જે આગલા પત્રમાં આવ્યું તે એનું કરવાનું શું, સાધન શું છે? તો કે દેહ છે. તો એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયમાં આમ તો દેહ જ જોઈએ છે. એટલે સદેહ જ થાય છે. એમને તો આત્મા હોય તો સીધો શુદ્ધ હોય ને સિદ્ધ હોય, એવું તો છે નહીં. દેહ આત્માનું કમ્પોઝિટ ફોર્મ એ તો ભેગું જ છે. જળ ચેતનનો સંયોગ, આ ખાણ અનાદિ અનંત, અનંતકાળથી અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રાખવી નથી. આત્માને શુદ્ધ કરીને અનંતકાળ સુધી મોક્ષે લઈ જવો છે. તો અર્થ પ્રયોજન આપણું એ છે. પણ અહીંયા સંસારમાં શું છે? દેહ ધાર્યો છે. તો કે વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાધન. દેહ છે ટકાવવાનો છે એટલે લક્ષ્મી તો જોઈએ જોઈએ, ભગવાન કહે છે. વૈભવ એ જોઈએ, લક્ષ્મી એ જોઈએ, અને ઉપજીવનમાં સાંસારિક સાધન. તો એ અર્થ પુરુષાર્થ છે. જેટલું જેટલું જોઈએ છે, જેના માટે જીવીએ છીએ, તે બધું અર્થ ઉપાર્જન. એટલા માટે અર્થ ઉપાર્જનની ના નથી. લક્ષ્મી કમાવાની છે, એ તો જોઈએ જ. પણ ન્યાય ઉપાર્જિત દ્રવ્ય ઉપાર્જનની વાત કરી છે કે ન્યાયથી ઉપાર્જન કરવાનું છે, ન્યાય સમજીને કરવાનું છે. એટલે આપણે ઘણીવાર વાત થઈ છે તેમ કે અનીતિનું આચરણ કરવાનું નથી, અનીતિપૂર્વક લક્ષ્મી સંપત્તિ ભેગી કરવાની નથી. એને ધનલક્ષ્મી કહેવાતી હશે, પણ એને શુભલક્ષ્મી કહેવાતી નથી. ને આપણને શુભલક્ષ્મીમાં રસ છે. કરવાની છૂટ આપી છે, અર્થ જોઈએ, પણ ન્યાયપૂર્વક, ન્યાય નીતિપૂર્વક વગેરે વગેરે. અને એને જ શુદ્ધિ કીધી છે. સદાચાર, શૌચાચાર અને શિષ્ટાચાર, આ ત્રણ મળીને પુરુષાર્થ ચતુષ્ટય કહેવાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એમાં સદાચાર જોઈએ, શિષ્ટાચાર જોઈએ, શૌચ આચાર જોઈએ. શૌચ કહેતા પવિત્ર આચાર, શુદ્ધિ આચાર. તો શુદ્ધિ કઈ? તો કે વ્યવહાર શુદ્ધિ. વ્યવહાર શુદ્ધિ કઈ? તો કે પહેલું જ મૂક્યું માર્ગાનુસાર એના 35 ગુણ એ જીનાગમથી. પણ વ્યવહાર શુદ્ધિ તો દરેક દર્શનમાં છે. અને એમાં ન્યાયથી જ મેળવેલું ધન ચાલે, નીતિથી મેળવેલું ધન ચાલે, બાકી નહીં. જો ન્યાય ઉપાર્જિત હોય તો એનો એ શુદ્ધમાં શુદ્ધ, ચોખ્ખામાં ચોખ્ખો, પહેલામાં પહેલો નંબર, નહીંતર કોઈ નંબર જ નથી. એને આપણે 2 નંબરી કીધા. ભગવાને એક જ નંબર વાત આપી, એનો જ નંબર, એક જ નંબર, પહેલો નંબર. નહીં તો કાંઈ કહેવું નથી. પણ આપણે આ જગતમાં સંસારવાસીએ 2 નંબરનું નાણું, 2 નંબરની કમાણી, 2 નંબરના ચોપડા વગેરે લાવ્યા. ભગવાનની ડિક્શનરીમાં 2 નંબર જેવું કંઈ છે જ નહીં. જે હોય તે નીતિપૂર્વકનું જ દ્રવ્ય ઉપાર્જન. એટલે તેનું નામ અર્થ છે. વૈભવ, લક્ષ્મી, ઉપજીવનના સાંસારિક સાધન. આ પણ પ્રેયનું જ સ્વરૂપ છે. અને ત્રીજું છે તે કામ, નિયમિત રીતે સ્ત્રી પરિચય. ત્યાં પ્રશ્ન થાય કે જીનાગમ આવી આજ્ઞા આપે? જીનાગમ, જૈન દર્શન તો હંમેશા મોક્ષ પુરુષાર્થ જ ગાય અને એના માટે ધર્મ જ ગાય. એમ આપણને છાપ છે કે ધર્મ અને મોક્ષની જ વાત. પણ એકડો ને ચોગડો કહે, એકડો ને 10 કહે, તો વચ્ચે કાંઈક આંકડા આવ્યા. 2 થી 9 આવ્યા, 2 થી 4 આવ્યા, 2 થી 3 આવ્યા, 1 ને 4 કહેતા હોય તો. એટલે જીનાગમ પણ 4 પુરુષાર્થ કહે છે. બધા તો મોક્ષે જઈ શકતા નથી, જઈ શકવાની ખ્વાહિશ પણ ધરાવતા નથી, અને પ્રયત્ન કરી શકતા નથી, અને સફળતાય મળતી નથી. એટલે એમાં પણ 4 પુરુષાર્થ મૂકેલા જ છે. દેહ ધર્યો છે તો છે જ, પણ મહત્તા કોની ગાય? તો કે એક મોક્ષ પુરુષાર્થની, કે એનું ફાઇનલ અલ્ટિમેટ રિઝલ્ટ એ છે અને એ આવવું જોઈએ. એટલા માટે ધર્મ પહેલો મૂક્યો. અને જે કાંઈ છે તે અર્થ અને કામ એવા હોવા જોઈએ કે ધર્મ એનું મૂળ હોવું જોઈએ, પછી મોક્ષે જઈ શકે. એટલે 4 પુરુષાર્થ તો એમાં મૂકેલા જ છે, પણ મહત્તા, મૂલ્યવંતો તો કે મોક્ષ પુરુષાર્થ કીધો છે. એટલું સમજવા જેવું છે. કામમાં લખ્યું કે નિયમિત રીતે સ્ત્રી પરિચય. તો
તો કે સ્ત્રી પરિચય એટલે કે સ્ત્રીએ પુરુષનો, પુરુષે સ્ત્રીનો પરિચય રાખવાનું કારણ એકમાત્ર સંતતિ પ્રયોજન છે. એ પ્રયોજન સિદ્ધ થઈ જાય અથવા તેટલા માટે જ છે, પછી કોઈ કામ પુરુષાર્થની કામના હોવી જોઈએ નહીં. એ ચોખ્ખું ચણક જીનાગમમાં લખેલું છે અને બીજા પણ શાસ્ત્રોમાં લખેલું છે. જ્યારે ભગવાન જેવા ભગવાન કે કૃપાળદેવ પણ લખે કે નિયમિત રીતે, નિયમિત રીતે એટલે દરરોજ નહીં, પણ નિયમિત રીતે એટલે જ્યારે અવસર સાંપડે છે ત્યારે, અથવા તો સંતાનની ઉત્પત્તિ માટે બાકી નહીં. આ ચોખ્ખું ચણક શાસ્ત્રમાં લખ્યું છે, જેના પ્રત્યે દુર્લક્ષ છે, ઉપેક્ષા છે, પણ વિચારવા જેવી વાત છે. અને પછીનો પુરુષાર્થ લખ્યો છે મોક્ષ, કે સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ, તેમાં આપણને રસ. ધર્મ પુરુષાર્થ કરે તો શું થાય? મનનું સુખ મળે, માનસિક શાંતિ મળે કે ધર્મ કર્યો અને સારું લાગે. અર્થના પુરુષાર્થથી શેનું સુખ મળે? પૈસો હોય એટલે સુખ સગવડ, શાતાશીલ્યો, દેહને સુખ મળે, તનનું સુખ મળે. કામ પુરુષાર્થથી શું મળે? તો કે પ્રાણને સુખ મળે. જે આપણને 5 પ્રાણ છે, 5 ઇન્દ્રિયના 5 પ્રાણ, મન વચન કાયા, શ્વાસોચ્છ્વાસને આયુષ્ય. એમાં શ્વાસોચ્છ્વાસ પણ ગણો તો ગણાય, પણ આયુષ્ય ગણવું હોય તો ગણાય, કારણ કે એક સમય જાય છે. એટલે તે વખતે 10 પ્રાણ તો હાજર છે જ. અત્યારે પણ આપણને 10 પ્રાણ છે, મનુષ્યને વધુમાં વધુ 10 પ્રાણ છે, અને આપણને છે, બધાને છે. તે સમયે પણ છે, તો તે વખતે તેને તે સુખ મળે છે. અને કામ એટલે માત્ર વિષયવાસના સ્પર્શેન્દ્રિયનું સુખ નથી, 5 ઇન્દ્રિયના વિષયનું સુખ છે. એટલે આપણા 5 પ્રાણને કાંઈ ને કાંઈ મળે છે. નાકને સુગંધ આવે તો ગમે છે, એટલે ત્યાં એમ કહેવાય કે નાકનો પ્રાણ એટલે કે ઘ્રાણેન્દ્રિય જે છે તેને સુખ મળ્યું, સુખ લાગ્યું. આંખને કાંઈક હરિયાળી ગમી, એવો લીલો કલરનો શેડ ગમ્યો, તો તે વખતે કહીએ કે આંખનું સુખ મળ્યું વગેરે, તો તે પ્રાણનું સુખ મળે. એટલે આ ધર્મ અર્થ કામથી આ પ્રમાણે સુખ મળ્યું, મનનું, તનનું, પ્રાણનું. મોક્ષથી જ કોનું સુખ મળે? શેનું સુખ મળે? તો કે તેના માટે તો આ બધી મહેનત છે, તો આત્માનું સુખ મળે છે. આત્માનું સુખ ક્યાંથી મળે? સ્વસ્વભાવમાં વર્તે તો મળે. એટલે મોક્ષનું સુખ કહેતા, મોક્ષની સ્થિતિ કહેતા સ્વભાવ સ્થિતિ અને સ્વભાવનું સુખ. એક પત્રમાં એક કૃપાળદેવે ચોખ્ખું લખી દીધું છે 600 પછીના પત્રમાં, કે જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે સ્વસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે, પોતાના ઉપયોગમાં સુખી છે, એટલે બીજે ક્યાંય જતો નથી, સંકલ્પ વિકલ્પ કરતો નથી, તેને તેનું સુખ વર્તે છે. તો આપણને પણ ભગવાને કીધેલું છે કે તન કર સુખિયા બહુ રે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. ધન કર સુખિયા બહુ રે દેખિયા, જે દેખિયા તે દુખિયા રે. અને પછી મનનું આવી ગયું, તનનું આવી ગયું, ધનનું આવી જાય, એટલે બધાય સુખ તો નકામા જ છે. એકમાત્ર જે આત્માના સુખના દેખા, એ કોઈ જ્ઞાની પુરુષ જેટલા દેખ્યા તેટલા સુખી જ દેખ્યા, એમાં દુઃખી દેખ્યા નથી. કેટલાક જીનાગમ સિવાય પુણ્યને પણ ધર્મ કહે છે, એ પણ વિચારવા જેવું છે. જીનાગમ કે બીજા દર્શન, કેટલીક વખતે સકામ પુણ્ય છે, કેટલીક વખતે નિષ્કામ પુણ્ય છે, એ પણ ધર્મ પુરુષાર્થમાં લઈ લેવું જોઈએ. મનુ મહારાજ થઈ ગયા, મનુસ્મૃતિ લખી તે મનુ મહારાજ. પહેલામાં પહેલી સ્મૃતિ વેદાંત દર્શન પ્રમાણે તે છે, અને છેલ્લામાં છેલ્લી સ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે. એ બંને સ્મૃતિ વચ્ચે ઘણી શ્રુતિ પણ છે, ઘણી સ્મૃતિ પણ છે, ઘણી સંહિતા પણ છે. અહીંયા જે મનુષ્ય છે, જેના પરથી માનવ શબ્દ આવ્યો તે, અને 14 મનુ થાય છે, એમાં આ મનુ આવી ગયા, વૈવસ્વત મનુ વગેરે, સ્વયંભૂ મનુ વગેરે. તો આ મનુશાસ્ત્ર એટલે પહેલી મનુસ્મૃતિ કહી તેનું નામ જ માનવ ધર્મશાસ્ત્ર. એમાં 4 પુરુષાર્થનો મહિમા ગાયો છે. એને શું કીધું કે વિહિત અને અવિહિતનો વિવેક રાખવો. વિહિત એટલે બીજું કાંઈ નહીં, કર્તવ્ય, કરવા યોગ્ય કૃત્ય, કરવા યોગ્ય કામ. અવિહિત એટલે ન કરવા યોગ્ય કૃત્ય, કામ. એટલે પુરુષાર્થ અપુરુષાર્થનો વિવેક રાખવો. પુરુષાર્થમાં તરત જ મૂકી દીધું કે 4 વસ્તુ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમના પ્રમાણે શું લખ્યું છે વિચાર કરીએ તો કે જે આ સ્મૃતિ છે તેના પ્રતિપાદન કરવામાં આવે છે તે આચાર પરમો ધર્મ, કે આચાર એ જ પરમ ધર્મ છે. જીનાગમ એમ કહેશે કે અહિંસા પરમ ધર્મ છે. બંને સાચા છે. અહિંસાનું જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે તે ધર્મથી, તે દર્શનથી આવ્યું. સૂક્ષ્મ અને સ્થૂળ બંને અહિંસા. પણ કરે તો થાય ને, આવડે તો કરે ને, સમજે તો કરે ને, જ્ઞાન તો આવ્યું, પાળે આચરે, એટલે આચાર પ્રથમ ધર્મ. એટલે ત્યાં ઘણું મહત્ત્વ કહી દીધું કે કોઈ પણ શબ્દ લાવો, આચરશે તો થશે. અને પછી એમણે પણ ધર્મના 10 લક્ષણ મૂક્યા છે. એમાં કયા કયા મૂક્યા છે? તો કે ધૃતિ, ક્ષમા, દમઃ, અસ્તેયમ, શૌચમ, અનિન્દ્રિય નિગ્રહ, ધીર વિદ્યા, સત્યમ, અક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ.
એટલે લગભગ આપણે જે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય, આત્મસિદ્ધિજીના લક્ષણ છે એ પણ આવી ગયા. જે હમણાં ઉત્તમ ધર્મના 10 લક્ષણ કીધા હતા એ પણ આવ્યા. ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, સૌત્ય બધું જે આવ્યું તે અહીંયા પણ એ જ આવ્યું છે કે ધૃતિ, ક્ષમા, દમ એટલે અંકુશ, નિયમન, અસ્થય એટલે ચોરી ન કરવી તે, પછી ઇન્દ્રિય નિગ્રહ, પછી શૌચ એટલે પવિત્રતા, જેમાં શૌચાચારની વાત આવી તે, ધીહી કહેતા બુદ્ધિ, વિદ્યા કહેતા જ્ઞાન, સત્ય કહેતા સત્ય, અને અક્રોધ એટલે કોઈ પણ કશાય ન કરવા તે, અક્રોધ, અમાન, અમાયા, અલોભ. આ પ્રમાણે દશકમ ધર્મના 10 લક્ષણ કહેવાય છે. રાવણના 10 માથા, દશાનન રાવણ એ 10 વાઇસીસ છે, અવગુણ છે, દુર્ગુણ છે ત્યારે, એટલે ગુણ રૂપે પરિણમ્યા નથી. જે વસ્તુ છે એથી વિરુદ્ધ છે. એમનામાં તે વખતે ક્ષમાની બદલે અક્ષમા છે, અક્રોધની બદલે ક્રોધ છે, વગેરે વગેરે. એ જ રાવણની સામે રામ, તો કે એને આ 10 લક્ષણથી આત્મરામ થવાનું છે. એ બંને રામ રાવણનું યુદ્ધ કહીએ એમ જ છે. આપણે આત્મરામ છીએ, સામે દશાનન રૂપી જે વૃત્તિઓ બધી છે તે 5 ઇન્દ્રિય, એના વિષય, વાસના વૃત્તિ, એ 10 ઉપર વિજય મેળવવાનો છે. વિજયાદશમી તો નજીક આવે છે, આસો મહિનામાં આવે ખરું. એ ધર્મ પુરુષાર્થની વ્યાખ્યા કહી. અર્થ પુરુષાર્થમાં મનુસ્મૃતિ શું કહે છે? તો કે પરિવારના ભરણ પોષણ માટે અથવા નિત્ય નૈમિત્તિક કર્મના અનુભવ માટે, અતિથિ સત્કાર માટે વગેરે માટે ધન જરૂરી છે. જુઓ, અતિથિને લઈ લીધા છે, મહેમાનને પહેલાં લઈ લીધા છે, પોતાના ઘરના સાથે સાથે મહેમાન, એટલે કે ઘરમાં પરિવારમાં સાથે જે ન વસતા હોય અને જે રોજ આવતા હોય, વારંવાર આવતા હોય, અવારનવાર આવતા હોય, કે પ્રસંગોપાત આવતા હોય, કે જવલ્લે જ આવતા હોય, કે જે વગર અપોઇન્ટમેન્ટે, વગર ફોને, વગર જણાવીએ અતિથિ નાસ્તિ તિથિ યસ્ય સહ, જેની કોઈ તિથિ નક્કી નથી, જેનો આવવાનો તારીખ, તિથિ, સમય નક્કી નથી. અને તિથિ એટલે ઇન્દ્રિય, કે જે હંમેશા ઇન્દ્રિયના પાલનમાં જ રહે છે, એટલે કે ઇન્દ્રિય ઉપર વિજય મેળવીને જ રહે છે. કાયમ જ જે તિથિ પાડવી કહીએ છીએ, એટલે કે એવા પાલનમાં રહે છે, તે પણ અતિથિ કહેવાય. અતિથિ એટલે મહેમાનો આપણે કહીએ છીએ, એ સ્વજનો, એ બધા જુદા. અહીંયા અતિથિ કહેતા કેટલાક સાધુ, સંન્યાસી, મુનિ, વોરવા આવી જાય છે, પેલા ઋષિ મુનિ આવતા, તે બધું છે. એમાં દુર્વાસા મુનિ બહુ જાણીતા અતિથિ છે, કે જેનું યથાયોગ્ય સ્વાગત ન થાય તો ક્રોધનો આ ધમધમાટ 7મા આસમાનની પણ પહેલી પાર જતો હોય તો જઈ શકે. ફરીથી પરિવારના ભરણ પોષણ, નિત્ય નૈમિત્તિક એટલે જે કાંઈ રૂટીન છે, દિન બદિન કાર્યો, કર્મો, પ્રતિષ્ઠા, ક્રિયા, પ્રવૃત્તિ કરવાની છે તેનું અનુષ્ઠાન, તેના માટે અને અતિથિ સત્કાર માટે ધન વગેરે વાપરવું જરૂરી છે. અને ભોગ માટે કદી સંગ્રહ ન કરવો જોઈએ. આ મનુ મહારાજે તે વખતે મૂક્યું, મહાવીર સ્વામીએ તેમના સમયે મૂક્યું, ઋષભદેવ ભગવાને મૂક્યું, શિવજીએ મૂક્યું. કાંઈ પરિગ્રહ નહીં, કરી દેખાડ્યું, કોઈ પરિગ્રહ નહીં. અને તેમ છતાં માનતા નથી એમ, અને છૂટ આપી પણ ભોગ માટે સંગ્રહ નહીં. વાપરો, બનાવો પણ પછી વાપરો, અને એટલે બચાવો નહીં એમ નહીં, સંગ્રહ ન કરો. નહીંતર એનો અર્થ આપણે એમ કહીએ કે હોય તેટલું વાપરી નાખવું, જેટલું કમાવું તેટલું વાપરી નાખવું, બચત કરવાની એસી તેસી. બચત શું કરવાનું એમ. અને લગભગ અત્યારે આપણને એવું વધારે દેખાય છે. ન્યાયોપાર્જિત ધન પણ વધુ ભેગું ન કરવું. આપણને લઈ લીધા બધાને. એ ધર્મ સમજો છો, કાંઈક ભગવાનનો બોધ મળ્યો છે, ન્યાય નીતિથી રહ્યો છો, એવું રક્ષણ કરેલું ધન છે, તો પણ એની રક્ષણ, સુરક્ષા કરવી પડે, સલામતી જોઈએ, પછી સાચવવાના ફાંફા પડે, અને એમાં ઉપયોગ જાય. એટલે એ પણ વધુ ભેગું તો નથી જ કરવાનું. ન્યાય ઉપાર્જિત હોય એટલે સર્ટિફિકેટ મળી ગયું નહીં કે અમારું તો આ ચોખ્ખું છે, 1 નંબરનું છે, એટલે કાંઈ વાંધો નહીં. એની પણ ભગવાને ચોખ્ખી ચણક હિન્દુ શાસ્ત્રો કે જૈન શાસ્ત્રો 2 ધડક ના પાડી દીધી છે. તપ, ત્યાગ અને સંતોષથી રહેવું. અને ત્યાં સુધી કહ્યું છે, શબ્દ મજાનો છે કે અસ્વસ્તનિક રહેવું. અસ્વસ્તનિક એટલે શું? તનિક એટલે થોડુંક, જરાક. તો કે 1 દિવસ ચાલે એટલી જ ખાદ્ય સામગ્રી રાખવી, 1 દિવસ ચાલે એટલી જ બધી વસ્તુ રાખવી. અત્યારે આ સાંપ્રત સમયમાં, મોડર્ન ટાઈમ્સમાં કેટલું જરૂરી, કેટલું કરી શકાય એ આપણે વિચારવાનું છે. પણ 1 દિવસનો સંગ્રહ કરવાની છૂટ, આજનું આજ ને કાલનું કાલ. દરરોજની રોજીરોટીથી જે જીવન નિર્વાહ ચલાવે છે આજે પણ, એને બરોબર લાગવું પડે છે. તે એ ચોકઠામાં, એ ફ્રેમમાં બરાબર બેસે છે. આપણે વિચાર કરવાનો છે. 1 દિવસના શાકભાજી, દૂધ, પાણી લાવીએ તો સમજાય. અહીંયા તો કાંઈ પણ હોય તે કે 1 દિવસનું. પછી બીજું છે ત્રૈહિક, 3 દિવસની ભોજન સામગ્રી કે વગેરે બધું રાખવું.
3 દિવસ સુધીની પ્રોવિઝન જોગવાઈ હોવી જોઈએ કે ઘરમાં એટલું છે. પછી કુંભીતનિક એટલે કે 12 મહિના ચાલે એટલું બધું ભરી દેવું, પણ પછી વધારે કાંઈ ઉપયોગ કરવો નહીં. આ બધું આપણને લાગુ પડે છે. કેટલુંક આપણે રોજનું લાવીએ છીએ, કેટલુંક 3 દિવસનું, કેટલુંક અઠવાડિયાનું અને કેટલુંક 12 મહિનાનું. એ વચ્ચેનો ગાળો એમાં આવી ગયો. અને છેલ્લી કલ્પના કરી છે, છેલ્લી માહિતી છે કુશુલ ધ્યાનક. કુશુલ શબ્દ મજાનો છે, તો કે એનો અર્થ છે 3 વર્ષ ચાલે એટલું બધું રાખવું, પણ વધારે નહીં. કેમ કે ભૂતકાળમાં ઘણીવાર 12 વર્ષના દુષ્કાળ પડે, એમ 3 વર્ષના દુષ્કાળ ઘણીવાર પડ્યા છે. અત્યંત કહી શકાય તેટલા પડ્યા છે. દુષ્કાળ એટલે 1 જ વર્ષ અને દુષ્કાળ એટલે 3 વર્ષ. એક બહુ જ સામાન્યપણે થઈ ગયું હતું. પછી કોઈક વાર 12 વર્ષનો અને દુર્ભિક્ષ પડે, એટલા માટે 3 વર્ષનું. કેટલીક જગ્યાએ 3 વર્ષના અનાજ રાખવાના ભંડાર છે, કોઠાર છે. આ જમાનામાં પણ સિમેન્ટના, કોન્ક્રીટના અસલ પાણી ભરવાના ટાંકા હોય એમ 3 વર્ષના, અને ઘરમાં 25-30 માણસ હોય એને 3 વર્ષ ચાલે એટલું અનાજ કેટલાક ઘરમાં છે. પ્રોવિઝન છે, ભરતા નહીં હોય, પણ જૂનું કોકવાર જોવા મળે ખરું. ખાસ કરીને સુરત ડિસ્ટ્રિક્ટમાં જોવા મળે. તો ધર્મ અને અર્થ પુરુષાર્થની વાત પૂરી થઈ ગઈ. પછી કામ પુરુષાર્થમાં શું કહેવાનું? તો કે ધાર્મિક વિધિપૂર્વક વિવાહ લગ્ન કરીને માત્ર સ્વદારા સંતોષથી જ સંતોષ માનવો, એ પણ નિયમિત રીતે, એટલે કોઈક જ વાર ક્યારેક જ એ રીતે સંતોષ રાખવો. એમાં પણ પર્વ તિથિનો તો હંમેશા ત્યાગ કરવો. બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ, છદુ, 12 તિથિનો તો હિન્દુ શાસ્ત્રમાં અને જૈન શાસ્ત્રોમાં બંનેમાં નિષેધ છે જ. એ સિવાયની પણ કેટલીક હશે. મોટા દિવસો આવે ત્યારે પર્યુષણ હોય કે બીજું કંઈ હોય, કે એવા જે કંઈ મોટા દિવસો આવતા હોય એમાં બીજ, પાંચમ ભલે ન હોય, એકમ, ત્રીજ આવતા હોય, પણ એ બધા પણ છોડી દેવાના છે. ટૂંકમાં સંતાનની ઉત્પત્તિ માટે જ, અને માત્ર સ્વદારા કીતા સ્વપત્ની સંતોષ, એવી રીતે સ્વપતિ પણ એમાં આવી જ જાય છે. એટલે કે પર સ્ત્રી ગમન અને પર પુરુષ ગમન તો આમાં ઉડી જ જાય છે. બહુપત્નીત્વની પ્રથા હોય તો એમને છૂટ. 2 પત્ની 4 પત્ની એ પ્રથા જ હતી, એ સિસ્ટમ જ હતી કે એટલા રાણી હોય વગેરે, અથવા એટલા પત્ની હોય. પણ તે પછી તો એક પત્નીત્વનો આદર્શ આવ્યો. રામચંદ્રજી આવી ગયા અને ત્રેતાયુગ આવી ગયો. દ્વાપર યુગના શ્રી કૃષ્ણચંદ્ર, ત્રેતાયુગના રામચંદ્રજી, બરાબર, કળિયુગના રાજચંદ્રજી. એટલે બધાને લાગુ પડે છે. તો તે પ્રમાણે રહેવું, અને ઋતુકાલ પ્રમાણે જ તે પ્રમાણે દાન આપવું, અથવા તો સંભોગની છૂટ આપી છે, બાકી આપી નથી. પર્વમ વ્રજેત એમ ચોખ્ખું કહી દીધું છે. અને રતિ કામ્યયા, કેમ કે કામદેવ કહેવાય છે, એટલે દિવ્યતા છે, એટલે એને અસુર નથી કીધું. અને એ દિવ્ય બનાવી શકે જો આ રીતે રહી શકે તો. અને સાવ સાચી વાત છે. જો આ રીતે કામ પુરુષાર્થને યોજે, અથવા તો એ પ્રમાણેનું એનું આયોજન હોય, તો એ કામદેવ શબ્દ એમનેમ નથી આવ્યો, એ દિવ્યતા માટે જ આપ્યો છે. કે એ સ્વરૂપ, કે એ જીવ, એ આત્મા, એ ચેતન, એનું સ્વરૂપ દિવ્ય જ હોવાનું. રમ્ય, ભવ્ય અને દિવ્ય. કેટલીક વખતે ઘણી બધી ખોટ ખાપણવાળા બાળકો જોવામાં આવે, અથવા તો એને જન્મતા પહેલાં જ નાશ કરી દેવામાં આવે, કે એની પાસે આ અંગ નહોતું, આ અંગ નહોતું, આ અવયવ નહોતો, એ દુઃખી, અને માવતર દુઃખી થાય, પેરેન્ટ્સ દુઃખી થાય. તેમાં સમજવાનું છે, વિચારવાનું છે કે એ સમયની ઉત્પત્તિ છે. એટલે એ આવી પર્વતિથિ દરમિયાન, અથવા તો દિવસે તો વર્જ્ય જ છે, છતાં પણ દિવસે જો કરવામાં આવ્યું હોય તો એ બધો વિચાર કરવાનો છે. આ કામ પુરુષાર્થ છે, પણ સમજીને કરવાનું છે, એટલા માટે કીધેલું છે. અને છેલ્લે તો એનાથી પણ નિવર્તી જવાનું છે. અને મોક્ષ, ચોથું પુરુષાર્થ, કે પ્રવૃત્ત કર્મો કાર્યોથી સ્વર્ગલોક વગેરે મળે, અને નિવૃત્ત કર્મોથી મોક્ષ મળે. જીવ ધર્મ અર્થ કામ એવા કરે કે જેથી કરીને મોક્ષ મળે. બધા કંઈ મોક્ષે જઈ શકતા નથી, તો કે કેટલાક કર્મોથી મોક્ષ મળે, કેટલાક કર્મોથી સ્વર્ગ, દેવલોક, વૈકુંઠ વગેરે મળે છે. સ્વર્ગલોક, દેવલોક, અથવા તો દાનવ જ્યાં વસે છે તે પણ દેવલોક છે, હલકી કોટીના બધા છે તે. અને સાથે સાથે વૈકુંઠ કહીએ છીએ, ત્યાં વૈકુંઠની કલ્પના જે છે તે મોક્ષ નથી, પણ તે સ્વર્ગલોક ને દેવલોક છે. મોક્ષને સતલોક કહેવાશે, પણ અહીંયા સ્વર્ગલોક કહીએ, દેવલોક કહીએ, તે તો હંમેશા વૈકુંઠ છે. એટલે કે એથી આગળનું છે. એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કહે છે તે પણ જુદું છે. એ શ્રીજીનો નિવાસ જે કહે છે, પછી શ્રીનો કહે છે, એ જે આખું સ્થાન કીધું છે. કબીર સાહેબ કહે છે તે સિદ્ધશિલાની મોક્ષની વાત છે. ઇસ્લામ ધર્મમાં પણ બધું જ આવે છે, જુદા જુદા શબ્દો છે, પણ વસ્તુ મૂકેલી છે. અહીંયા એટલી એક સ્પષ્ટતા કરું.
ફરીથી કે પ્રવૃત્ત કર્મોથી, એટલે કે કેટલાક પુણ્ય બંધાઈ જાય, શુભ ભાવ કર્યા છે, માનવ સેવા પરોપકાર કર્યા છે, તો શુભ ભાવ છે, પ્રવૃત્તિવાળો ધર્મ કર્યો છે કે નિવૃત્તિ નથી લેવી, અમે તો પ્રવૃત્તિ કરીએ, સેવાનું કામ છે ને સારું કામ છે ને જનસેવા એ જ પ્રભુ સેવા, તો એમને સ્વર્ગલોક વગેરે મળે છે, પણ નિવૃત્ત કર્મ થયા નથી તે પ્રમાણે એને મોક્ષ મળતો નથી. જો નિવૃત્તિ લે છે અને મનની પણ નિવૃત્તિ લઈ લે છે, બાહ્ય રીતે નિવૃત્તિ, મન પણ નિવૃત્ત કરવાનું છે, તો સંકલ્પ વિકલ્પ રહિત થવાના હિસાબે એને મોક્ષ મળે છે. મનુસ્મૃતિનો એ શ્લોક છે, એવમ યહ સર્વભૂતેષુ પશ્યતિ આત્માનમ આત્મના, આત્મા વડે જ આત્માને, સર્વ જગતના આત્માને જે જુએ છે તે, સર્વભૂત પ્રાણી જીવ જંતુ આત્મા બધાને પોતાના આત્મા સમાન જ આ પ્રમાણે જુએ છે તે, સહ સર્વ સમતામ ઇત્યેવ, એટલે કે આ પ્રકારની સર્વભૂતેષુ સમતા થવાથી, બધા જ જીવો પ્રત્યે સમતા વિશાળતા હોવાથી, બ્રહ્મ આપનોતિ પરમ પદમ, એ આત્મા, એ બ્રહ્મા એટલે કે એ બ્રહ્મણ આત્મન એ પરમપદને પામે છે, મોક્ષને પામે છે. સંપૂર્ણ જીવોમાં સ્થિત આત્માને આત્મા દ્વારા જે જુએ છે તે સર્વ પ્રકારની ક્ષમતાને પ્રાપ્ત કરીને બ્રહ્મરૂપી પરમપદને પ્રાપ્ત કરે છે, પામે છે. કેટલું બધું કહી દીધું છે એમ વિચાર આવે છે. આગળ જઈએ, પછીની લીટી, પછીનું વચન કે ધર્મને પહેલાં મૂકવાનો હેતુ એટલો જ છે કે અર્થ અને કામ એવા હોવા જોઈએ કે ધર્મ તેનું મૂળ હોય અથવા હોવું જોઈએ. એકડો મૂક્યો છે તો મૂળિયું હોય તો કાંઈક ઉગે, કદાચ વાર લાગે પણ ઉગે. મૂળ નહીં હોય તો શું ઉગશે? મૂલમનો નાસ્તિ કુતો શાખા, તો ડાળી બાંકડા કાંઈ થવાનું નથી, થડ તો થવાનું જ નથી. તો મૂળમાં છે એ તો આપણે જાણીએ છીએ, દરરોજ વ્યવહારમાં મૂળ શબ્દ વાપરીએ છીએ. તો રૂટ્સમાં શું કહ્યું તો કે ધર્મ, તો ધર્મ જ વાવ્યો, ધર્મનું મૂળિયું થયું, તો ધર્મનું મૂળિયું થયું તેમાંથી જે ઉગે એ ધર્મમય જ હોય, દેખીતી જ વાત છે. એલચી વાવીએ એલચી જ ઉગે, બીજું ન ઉગે. કેરી વાવીએ કેરી ઉગે, ગુલાબ વાવીએ ગુલાબ, મોગરો વાવીએ મોગરો, તો પછી ધર્મ એનું મૂળ હોવું જોઈએ. મહાભારતમાં વ્યાસ મુનિ વધે છે, ભારત સાવિત્રી જે કહેવાય છે, થોડાક શ્લોકને જ ભારત સાવિત્રી કહેવાય છે. તે શું કામ? તો કે વ્યાસ મુનિ છેલ્લા સમયે મહાભારતમાં બોધ વચન જે આપે છે, એટલે કે છેલ્લો સદુપદેશ છે તેનું નામ ભારત સાવિત્રી. અને તેમાં એક મૂકે છે, બહુ સુંદર શ્લોક છે, મને બહુ ગમે છે, કે ઉર્ધ્વ બાહો વિરાવમીયેશ, ઉર્ધ્વ બાહુ, હું હાથ ઊંચા ઊંચા કરીને કહું છું કે વિરોમીયેશ, આપણે કે ને હું બૂમ પાડીને કહું છું, બાંગ પોકારીને કહું છું, ઠોકીને કહું છું, બે હાથ ઊંચા કરીને કહું છું, કોઈ બે હાથ પોળા કરીને કહે છે, એવી રીતે આ લાંબા કરીને ઊંચા કરીને કહું છું. ન ચ કશ્ચિત શૃણોતિ મેં, કોઈ મારું સાંભળતું નથી. આ શ્લોકમાં વ્યાસ મુનિ લખે છે, આપણે નથી કહેતા. ધર્મા દશશ્ચ, એટલે કે જે કંઈ 10 ધર્મ છે, ધર્માદ અર્થશ્ચ, પછી કામશ્ચ, સ કિમર્થમ ન સેવ્યતે, ધર્મથી જ અર્થ અને કામ થાય છે, સરે છે, તો પછી તમે કેમ સાંભળતા નથી, કેમ તેનું સેવન કરતા નથી? કે ધર્મ એકડો જ છે, અને ધર્મ હોય પછી જ અર્થ અને કામ, અને ધર્મપૂર્વક, ધર્મ સહિત, ધર્મ દ્વારા જ અર્થ અને કામ કરવાના છે. એના મૂળમાં ધર્મ જ છે, તો કેમ સાંભળતા નથી અને કેમ સેવન કરતા નથી? એમ વ્યાસ મુનિજી કહે છે. એને કેટલું લાગી આવ્યું હશે? 18 પુરાણ રચ્યા, 18 પુરાણ રચ્યા, મહાભારત પૂરું કર્યું, અને પછી છેલ્લે આવું કહેવું પડ્યું, છેલ્લા બોધમાં આવું કહેવું પડ્યું કે આટલું કહી ગયો, આટલું રામાયણ પારાયણ મહાપુરાણ 18 પુરાણ રચ્યા, અને છેલ્લે કહેવું પડે કે પરોપકારને પુણ્યની વાત મૂકી, કે અંતે તો આ મહાભારતનો સાર કે 18 પુરાણનો સાર એ જ છે કે પરોપકાર કરવો અને પરને કંઈક પુણ્ય થાય તેવું કરવું, પોતાને પુણ્ય થાય એવું કરવું, બીજાને દુઃખ ન દેવું, તે મોટામાં મોટું કામ. આ બે વસ્તુ જેમ સુખ દુઃખ કહીએ એમ પાપ પુણ્ય અને પરોપકારમાં વ્યાખ્યા મૂકી દીધી. અહીંયા પણ એવી રીતે કીધું કે ધર્મથી જ અર્થ અને કામ થાય છે, માટે તે કરવું. પછી મોક્ષની વાત લીધી છે. આપણે કહીએ અન્ન તેવું પાણી, અન્ન તેવું મન, અને પાણી તેવી વાણી. એ જ વસ્તુ અહીં લાગુ પડે છે કે જો શૌચાચાર નહીં હોય, પવિત્રતા નહીં હોય, શુદ્ધિ નહીં હોય, બધી રીતે સદાચારની, અને પછી પાછી શિષ્ટાચારની. શિષ્ટાચાર શું? ડિસિપ્લિન શું? તો કે શાસ્ત્ર તો ઘણા, પુરાણો ઘણા, હું શું કરું?
તો કે શાસ્ત્ર ગણામતી થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. તો કે શિષ્ટ આ મહાત્મા પુરુષોએ સત્પુરુષોએ ઉપદેશ કર્યો છે, શિષ્ટ આત્માઓએ કર્યો છે, તે પ્રમાણે વર્ત્યો છે. ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ, અને તે રીતે ચાલતા તારો પાર આવી જશે, સંસાર સાગરથી પાર આવી જશે. એટલે ત્યાં શિષ્ટાચારનું મહત્ત્વ, એના મૂળમાં શૌચાચાર, એના મૂળમાં સદાચાર, આ ત્રણેય સાથે જ છે. ત્રણેયના મૂળમાં કયો, કારણમાં કયો, કે કાર્યમાં કયો, કે સરવાળામાં કયો, આ ત્રણનો સરવાળો એટલે જ આ ચાર પુરુષાર્થ છે. બીજી રીતે કહું તો ઉપકાર પરો ધર્મ, એટલે ધર્મ ઉપકાર કરવો એ પરમ ધર્મ છે અથવા શ્રેષ્ઠ ધર્મ છે. પરોક્ષ કર્મ નિપુણ્યતા, એટલે ત્યાં બીજાનું કીધું, પરોક્ષ નહીં પરાર્થ હોય, એટલે કે અર્થ પુરુષાર્થ આવ્યો. ધર્મ પછી અર્થ પુરુષાર્થ, કે કર્મની નિપુણતા, કાર્યની કુશળતા, તે છે. પાત્રે દાનમ, પછી અર્થ પુરુષાર્થ, પછી કામ પુરુષાર્થ શું, તો કે સુપાત્રને યથાયોગ્ય સમયે દાન આપવું, તે આપી દેવું. દાન એટલે કંઈ પણ આપી દેવું, તે એટલે કે બીજાને બધું આપી દેવું, પોતાનું જ ભેગું કર્યા કરવું એમ નહીં. અને પછી મોક્ષ, મોક્ષે વિતૃષ્ણતા, એ કરી શકતા નથી, બધા જ પ્રકારની તૃષ્ણાનો નાશ કરવો, એનું નામ મોક્ષ. ભેગું કરીને પછી છોડી દેવું, એટલે ધર્મ અર્થ કામ અને છેલ્લે મોક્ષ. એમાં પોતાનું આંતરમુખ થવું, એટલે કે આંતરવૃત્તિ છે એનો પણ ક્ષય કરવો, એકલી તૃષ્ણાની પણ બધાનો ક્ષય કરવો. એટલા જ માટે અર્થ અને કામ પછી મૂકવામાં આવ્યા છે. છેલ્લી લીટી છે કે ગૃહસ્થાશ્રમની જો એકાંત ધર્મ સાધન કરવાય છે તો તેમ ન થઈ શકે. એને સર્વસંગ પરિત્યાગ હોય તો કરી શકે, અને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. ગૃહસ્થને ભિક્ષા એટલે કે ભીખ માગવા જવાનો અધિકાર નથી, એ કાર્ય એને શોભે નહીં. ગોચરી વગેરે સર્વસંગ પરિત્યાગી ઋષિ મુનિ સાધુ સાધ્વી કરે, ગૃહસ્થ કરી શકતો નથી. અને અહીંયા એક વસ્તુ, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ, એમાં જીનાગમ પ્રમાણે માત્ર ધર્મ જ છે અને મોક્ષ જ છે, અર્થ અને કામ નથી એમ કેટલાક માને છે. હકીકતમાં એવું છે જ નહીં. દેહ ધર્યો છે, જન્મ ધારણ કર્યો છે, એટલે સંસારમાં ધર્મ અર્થ કામ મોક્ષ ચારે ચાર પુરુષાર્થ છે, પણ ધર્મ એનું મૂળિયું છે, અને એ મૂળિયા સાથે ઉગાડ્યો હોવાથી અર્થ અને કામ પણ એના મૂળમાં પણ ધર્મનું જ સિંચન છે. એટલે જે ફળ ઉગે છે, મળે છે, તે મોક્ષ મળી શકે છે એમ કેવું છે. જૈન શાસ્ત્રોમાં, એટલે કે જીનાગમના સારાંશ રૂપે હેમચંદ્રાચાર્યજી થઈ ગયા, તેમણે પણ જણાવ્યું કે ધર્મ અર્થ કામ મોક્ષ કંઈ પરસ્પર વિરોધી નથી. ધર્મ અર્થ કામ ત્રણ પ્રેય કયા અને ત્રિવર્ગ કયો, ચોથો જુદો મૂક્યો તે અપવર્ગ તે મોક્ષ. એટલે કે ચારે ચાર ધર્મ એ ત્રણે ત્રણ એકબીજાથી વિરુદ્ધ નથી, વિરોધાભાસી લાગે છે પણ છે નહીં. બધા ધર્મ એટલે કે બધા પુરુષાર્થ એકબીજાને બાધક ન થાય તેવી રીતે જો જીવ પ્રવર્તી શકે તો એને મોક્ષ મળે જ મળે. એટલે કે ત્યાં અસપત્ન શબ્દ વાપર્યો છે, કે ત્યાં શોક્ય વૃત્તિ કે શોક્ય બુદ્ધિ નથી. આ ચારે પુરુષાર્થમાં અરસપરસ તેવો ભાવ નથી, તેમ હેમચંદ્રાચાર્યજીએ સાબિત કર્યું. એટલે જે વાત કરતા હતા ધર્મ અર્થ કામ મોક્ષમાં, આણાએ ધમ્મો આણાએ તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. જે તુલસી આચાર્ય થઈ ગયા પછી મહાપ્રજ્ઞા આચાર્ય થઈ ગયા, જે તેરા પંથમાં કહીએ છીએ, સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત જે કયો તે, તેમણે પણ જણાવ્યું કે આજ્ઞા નામ મામકો દાર્યા, એટલે આજ્ઞા નામ કહી દીધું કે અનુશાસન શબ્દ વધારે વાપરે છે. પછી અનુશાસન કયો કે આજ્ઞા કયો, એ જ આજ્ઞા કઈ છે, જીન પ્રવચનની સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જ આજ્ઞા, અને એ જ આજ્ઞાના આરાધન પાલન, એ જ તપ, એ જ ધર્મ, એ આચરણ સૂત્રનું સૂત્ર પણ સાબિત થઈ જાય છે. એટલે પાશ્ચાત્ય વિદ્વાનો કે વેસ્ટર્ન ફિલોસોફર્સ જે આપણે કહેતા હતા, તે કે એરન ફેલ્સે શું કહ્યું, તો એણે આ બધા મૂલ્યો એટલે કે વેલ્યુઝને એમણે ડિઝાયર શબ્દમાં કહી દીધું. આ ચાર પુરુષાર્થ છે એને એરન ફેલ્સે ડિઝાયર કહી દીધી છે, માઇનાંગે ફિલિંગ કહી દીધી છે, સાર્લે એપ્રિશિએશન કીધું છે, પેરીએ ઇન્ટરેસ્ટ કીધું છે, અને છેલ્લે જે અર્બને કીધું છે તે આપણે હિન્દુ શાસ્ત્રો અગર તો જીનાગમ જે કહે છે તે આધ્યાત્મિક મૂલ્યો, આધ્યાત્મિક વેલ્યુઝ એને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે, તે પ્રોફેસર અર્બને આપ્યું છે. એટલે એ વેસ્ટર્ન ફિલોસોફર્સમાં પ્રોફેસર અર્બન ને વેદાંત, હિન્દુ ધર્મશાસ્ત્રો, મનુસ્મૃતિ વગેરે, અને સાથે સાથે જીનાગમ, તો ત્રણેયનું કોઓર્ડિનેશન કરીને જાણે કૃપાળદેવ કહેતા હોય કે આ બે રીતે ચાર પુરુષાર્થ કહેવાય છે. તેનું આપણે આ 97મા પત્રમાં યથાશક્તિ વિચારણા કરી.
ટૂંકમાં ને અંતમાં એટલું જ કે જે ગૃહસ્થ છે તેને ભિક્ષા કરવાની આજ્ઞા નથી, એના માટે યોગ્ય નથી. એના માટે જે ભિક્ષા 3 પ્રકારે કહે છે, એક ગોચરી, એક સર્વસંપત કરી અને એક બીજી પૌરુષગ્નિ છે. તો અહીંયા એના માટે આજ્ઞા નથી અને પછી ડેશ કરીને મૂકી દીધું છે કે અનેક ગૃહસ્થાશ્રમ જો, એટલે કે ગૃહસ્થાશ્રમમાં એકાંત ધર્મ સાધન માત્ર ધર્માભિલાષ રાખીને માત્ર મોક્ષના પુરુષાર્થનો પ્રયત્ન કરી શકતો નથી. કેમ કે ગૃહસ્થાશ્રમ છે એટલે ત્યાં સુધી તેને દેહ છે, જન્મ મરણ છે, પછી ભિક્ષા માગીને ગુજરાન ચલાવવાનું કે આજીવિકા ચલાવવાની આજ્ઞા નથી. પણ પોતે ભેગું કર્યું હોય તેમાંથી સંતોષપૂર્વક ચલાવવાની આજ્ઞા છે. અથવા તો તે સાધુ સાધ્વીજીની જેમ ભિક્ષાચરી ગોચરી માટે નીકળી શકે નહીં. અહીંયા આ પત્ર અપૂર્ણ છે અને આપણે પૂરું કરીએ છીએ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. સજાત્મ સ્વરૂપ કરો.